Hello friends, once again, very good morning and welcome to the chemistry lecture. Myself Jatin and we are learning electrochemistry, right? Electrochemistry અંદર આપણે સૌથી પહેલા તો વિદ્યુત રાસાયણિક કોષ અચળાંક, કોષ પોટેન્શિયલનો ઉપયોગ કરીને કોષ અચળાંક ગણતર શીખા, સંતુલન અચળાંક ગણતર શીખા, ગિબ્સ ફ્રી એનર્જી ચેન્જ ગણતર શીખા. હવે આગળ આપણે ગયા લેક્ચરમાં મતલબ આના આગલા લેક્ચરમાં ચર્ચા થઈ એ પ્રમાણે આપણે વાહકતાની ચર્ચા કરી. વાહકતા ઉપરથી વાહક, અવાહક, અર્ધવાહક, અતિસુવાહક એવી બધી ચર્ચાઓ કરી, રાઈટ? એને જ રિલેટેડ ટોપિક આજે આપણે કન્ટિન્યુ કરવાનો છે. એમાં છે ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતા. એટલે આજે વિદ્યુતીય વાહકતા માપવી છે, પણ વિદ્યુતનું વહન છે એ આપણે બે રીતે માપી શકીએ, અલગ અલગ રીતે. અને એક વિદ્યુતીય વહન માપવા માટે એક ધાતુઓ દ્વારા વિદ્યુતનું વહન થતું હોય અને એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં વિદ્યુતનું વહન થતું હોય. એક ધાતુઓ દ્વારા વહન થતું હોય અને એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણો દ્વારા વહન થતું હોય, રાઈટ? તો અહીંયા આગળ આપણે બંને જોઈએ. એમાં પહેલું છે ધાતુઓ દ્વારા વિદ્યુત વહન અને બીજું છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં વહન અથવા એમની વાહકતા, રાઈટ? સૌથી પહેલા આપણે સિમ્પલ ધાતુ વિચારીએ. તો દાખલા તરીકે આપણી પાસે એક ધાતુનો સળિયો છે. એમાં એક છેડે આપણે વિદ્યુત પ્રવાહ લાગુ પાડીએ અને બીજા છેડે એ વિદ્યુત પ્રવાહ પહોંચે તો કે આ પહોંચે તો ઈ શું થયું? તો કે ધાતુ દ્વારા વિદ્યુતનું વહન થયું. અથવા આપણે માની લો કે કોઈ પણ જે કંઈ વિદ્યુતની વસ્તુઓ છે, લાઈક ટ્યુબલાઇટ છે કે ફેન છે, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓ છે, એમાં જે કોપર મારફતે આવે છે તો એમાં વિદ્યુતનું વહન થાય જ છે ને. એટલે જ તો એક સ્વિચ ચાલુ કરો તો જે તે વસ્તુ સુધી કરંટ પહોંચે છે, રાઈટ? તો અહીંયા આગળ આપણે બેઝિકલી ઈ ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય. તો પહેલો ક્વેશ્ચન થાય કે ધાતુમાં વિદ્યુતનું વહન થાય તો ઈ શેના દ્વારા થાય? તો કે ધાતુમાંથી જ્યારે વિદ્યુતનું વહન કરવામાં આવે ત્યારે ઈ એમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન અથવા જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય છે. અને આ મુક્ત ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થતું હોવાથી એને આપણે ઇલેક્ટ્રોનીય વહન તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખીએ છીએ? તો કે ઇલેક્ટ્રોનીય વહન તરીકે ઓળખીએ છીએ, રાઈટ? એટલે ઇલેક્ટ્રોન દ્વારા વહન થાય છે એટલે ઇલેક્ટ્રોનીય અથવા એને ઇલેક્ટ્રોનિક વહન કહેવાય, રાઈટ? હવે ઈ ઇલેક્ટ્રોનીય વહન કરાવીએ અથવા તો આમાંથી જ્યારે ધાતુમાંથી વિદ્યુતનું વહન કરાવીએ ત્યારે એમાં શું ફેરફાર થાય? એમાં કોઈ ભૌતિક ફેરફાર થાય કે ન થાય? તો કે હા થાય. એમાં ભૌતિક ફેરફાર થાય અથવા એવું કહી શકાય ભૌતિક ગુણધર્મો બદલે. ભૌતિક ગુણધર્મો બદલે તો કયો ભૌતિક ગુણધર્મો બદલે? તો કે એક ભૌતિક ગુણધર્મો બદલે અને ઈ છે તાપમાન. અને તાપમાનમાં શું થાય? ફેરફાર થાય મતલબ શું થાય? તો કે તાપમાન વધે. જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરાવવામાં આવે અથવા વિદ્યુતનું વહન કરાવવામાં આવે ત્યારે ધાતુનું તાપમાન વધે છે. એટલે કે એનો ભૌતિક ગુણધર્મો બદલાય. એટલે અહીંયા મેં લખ્યું છે ભૌતિક ફેરફાર થાય. ભૌતિક ફેરફારમાં કમ્પલસરી એનું તાપમાન વધે. મતલબ કે ધાતુ ગરમ થાય. વિદ્યુતનું વહન થતું હોય ત્યારે ધાતુનું તાપમાન વધે. તાપમાન વધે મીન્સ વહન થાય, રાઈટ? સોરી, ગરમ થાય ધાતુ. બીજો પ્રશ્ન કે જ્યારે એમાંથી વિદ્યુતનું વહન કરાવવામાં આવે ત્યારે એમાં કોઈ રાસાયણિક ફેરફાર થાય કે ન થાય? તો કે ધાતુમાંથી જ્યારે વિદ્યુતનું વહન કરાવવામાં આવે ત્યારે એમાં કોઈ જ રાસાયણિક ફેરફાર થતો નથી. એટલે રાસાયણિક ફેરફાર થતો નથી એટલે એમાં કહી શકાય રાસાયણિક સંઘટન બદલાતું નથી. દાખલા તરીકે હું કોપર ધાતુ લઉં અને એમાં વિદ્યુતનું વહન કરાવું તો વિદ્યુતનું વહન ગમે એટલું થાય એ કોપર જ રહે. એના કોપરના સંઘટનમાં કોઈ ફેરફાર થવાનો નથી. અથવા XYZ લોખંડ છે કે કોઈ પણ ધાતુ કે જે વિદ્યુતનું વહન કરતી હોય એમાંથી જ્યારે વહન થાય ત્યારે એના ભૌતિક ગુણધર્મો બદલાય. ધાતુ ગરમ થઈ જાય પણ એના સંઘટન, એનું બંધારણ જે હોય, એનું જે પ્રમાણ છે એ બદલાતું નથી, રાઈટ? એટલે મેં અહીંયા લખ્યું છે ભૌતિક ફેરફાર થાય એટલે કે ભૌતિક ગુણધર્મો બદલાય. એમાં પર્ટિક્યુલર શું? તો કે તાપમાન વધે. અને રાસાયણિક ફેરફાર તો કે રાસાયણિક ફેરફાર કોઈ થતો નથી. માઇન્ડ વેલ ફરી એકવાર કહું, હું અહીંયા ખાલી ધાતુની જ ચર્ચા કરું છું. ધાતુઓ દ્વારા જ્યારે વિદ્યુત વહન થાય એની ચર્ચા ચાલે છે. વિદ્યુત વિભાજ્ય દ્વારા દ્રાવણ દ્વારા થશે એની ચર્ચા આપણે પછી કરવાના છીએ, રાઈટ? અચ્છા, હવે ક્વેશ્ચન છે કે તો આ ધાતુ દ્વારા વિદ્યુત વહન થાય છે ત્યારે ભૌતિક ફેરફાર થાય છે, રાસાયણિક ફેરફાર નથી થતો. ચલો સમજાઈ ગયું. પણ આ જે વહન છે, ધાતુની જે વાહકતા છે, એ કયા પરિબળો ઉપર અસર કરે? એને કયા પરિબળો અસર કરે? એટલે કે કઈ વસ્તુમાં ફેરફાર કરો તેની વાહકતામાં ફેરફાર થાય અથવા કઈ વસ્તુ છે એને ઇફેક્ટ કરતી હોય? તો કે પહેલું ધાતુનો સ્વભાવ અને એનું બંધારણ. દાખલા તરીકે હું એમ કહું કોપર ધાતુ છે તો એની કઈક વાહકતા હશે. લોખંડ Fe છે આયન, એની કઈક વાહકતા હશે. XYZ કોઈ પણ ધાતુ લો, મેગ્નેશિયમ લો કે પેલું લો કે લાઈક કોઈ પણ ધાતુ, તો દરેક ધાતુની વાહકતા અલગ હોય. દાખલા તરીકે હું ABC 3 ધાતુ લઉં
તો એ ધાતુની જેટલી વાહકતા હોય એટલી B ની ના હોય, એના કરતા કાં વધારે હોય કાં ઓછી હોય. સેમ C ધાતુ લઉં તો એની વાહકતા A ને B બે કરતા, મતલબ દરેક ધાતુની પોતાની વાહકતા અલગ હોય, એટલે કે ધાતુના સ્વભાવ ઉપર આધાર રાખે, એની પ્રકૃતિ ઉપર આધાર રાખે. અને બીજું કોના ઉપર આધાર રાખે તો કે બંધારણ ઉપર, કે જે તે ધાતુનું બંધારણ કેવું છે. ઓકે, કે એનું બંધારણ કેવું છે એ બંધારણ ઉપરથી નક્કી થશે કે એમાંથી ઇલેક્ટ્રોનનું વહન થઈ શકશે કે નહીં, કેટલું થઈ શકશે, એના આધારે નક્કી થશે કે એની વાહકતા કેટલી હશે. રાઈટ? એટલે પહેલું કઈ પરિબળ અસર કરશે તો કે ધાતુનો સ્વભાવ અને એનું બંધારણ અસર કરશે. બીજું કયું પરિબળ અસર કરે તો કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. કેમ ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અસર કરે તો કે ભાઈ ઈ જે વહન થાય છે ઈ ઇલેક્ટ્રોન દ્વારા તો થાય છે, સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા જ વહન થાય છે, સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા વહન થાય છે, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એના ઉપરથી નક્કી થશે કે એની વાહકતા કેટલી હોય. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે તો વાહકતા વધારે હશે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે તો વાહકતા ઓછી હશે. રાઈટ? બીજું પરિબળ છે. ત્રીજું પરિબળ કોના ઉપર આધાર રાખે તો કે તાપમાન ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે તો કે તાપમાન ઉપર આધાર રાખે. મતલબ કે ઓછા તાપમાને ધાતુ લીધી હોય, ઊંચા તાપમાને ધાતુ લીધી હોય, બેયમાંથી વહન કરાવો, એકને જ ધાતુ હોય તો એની વાહકતા બદલી જાય. તો તાપમાનનું કેમ અસર કરશે તો કે તાપમાન વધશે તો એની વાહકતા ઘટશે. માઇન્ડ વેલ, તાપમાન વધશે તો વાહકતા ઘટશે. કેમ એવું તો કે ભાઈ સિમ્પલ છે, તાપમાન વધશે, તાપમાન વધશે એટલે અંદર જે આયન્સ છે એમની ગતિઓ વધશે, ગતિ વધશે એટલે અથડામણ વધશે, અથડામણો વધશે એટલે અવરોધ વધશે, અને અવરોધ વધે તો આપણે આગળ ભણી ગયા કે વાહકતા ઘટે. રાઈટ? એટલે તાપમાન વધશે તો વાહકતા ઘટશે, કારણ કે તાપમાન વધારશો એટલે કણો અસ્તવ્યસ્ત ગતિ કરશે, અથડામણો અસ્તવ્યસ્ત થશે, અથડામણો થશે, અવરોધ વધશે, અવરોધ વધશે, વાહકતા ઘટશે. રાઈટ? તો ટોટલ ત્રણ પરિબળો અસર કરે છે, ધાતુનો સ્વભાવ એટલે કે પ્રકૃતિ અને ધાતુનું બંધારણ, બીજું સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દરેક પરમાણુ દીઠ, અને ત્રીજું તાપમાન. તાપમાન વધશે, વાહકતા ઘટશે. પણ આ બધી જ ચર્ચા ધાતુમાં વહન હોય ત્યારે છે. કે કેમ સર ઘડે ઘડે કહ્યું છે ધાતુમાં વહન? તો કે એટલા માટે કહું છું કે તાપમાન વધશે, વાહકતા ઘટશે, ધાતુ માટે લાગુ પડે, આના માટે કદાચ એવું લાગુ નોય પડે. સેકન્ડ થિંગ, રાસાયણિક સંઘટન બદલાતું નથી, આને લાગુ પડે, કદાચ આને ના, મતલબ બંને અલગ કેસ છે, અલગ રીતે વિચારવાના છે. રાઈટ? સો આપણે અહીંયા ભણ્યા ઈ ધાતુ દ્વારા વિદ્યુતીય વહન ભણ્યા. ધાતુમાંથી વિદ્યુતનું વહન કોના દ્વારા થાય તો કે મુક્ત ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા થાય, અને ઇલેક્ટ્રોન દ્વારા વહન થતું હોવાથી એને ઇલેક્ટ્રોનીય વહન કહેવાય. આ ઇલેક્ટ્રોનીય વહન થાય ત્યારે એના ભૌતિક ગુણધર્મ બદલાય તો કે યસ. કયો ભૌતિક ગુણધર્મ બદલાય તો કે એનું તાપમાન બદલાય. બદલાવામાં શું થાય તો કે વધે. બીજું રાસાયણિક ફેરફાર થાય તો કે ના, રાસાયણિક ફેરફાર ન થાય. રાસાયણિક ફેરફાર ન થાય એટલે કે રાસાયણિક પ્રક્રિયા ન થાય, એટલે રાસાયણિક સંઘટન બદલાય નહીં. ક્યાં ક્યાં પરિબળો અસર કરે તો કે ધાતુનો સ્વભાવ એટલે કે એની પ્રકૃતિ અને એનું બંધારણ, બીજું મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, અને ત્રીજું તાપમાન. તાપમાન વધશે તો વાહકતા, તાપમાન વધશે તો વાહકતા ઘટશે. રાઈટ? શું કામ ઘટી તો કે તાપમાન વધશે, અથડામણ વધશે, અથડામણ વધશે, અવરોધ વધશે, અવરોધ વધશે, વાહકતા ઘટશે. સિમ્પલ. રાઈટ? તો આ થયું ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતા. બીજું ભણીએ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા. હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા ઓલરેડી ચર્ચા કરી છે. ફરી એકવાર, વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે શું તો કે જે પદાર્થને પાણીમાં ઓગાળતા આયનો ઉત્પન્ન કરે અથવા મુક્ત કરે એને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય, ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવાય. અને ઈ જે પાણીમાં ઓગાળતા આયનો ઉત્પન્ન કરે, આયનો વાળું જે દ્રાવણ બન્યું એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય, ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન કહેવાય. રાઈટ? તો એમની વાહકતાની વાત છે. અચ્છા, તો પ્રશ્ન થાય કે સર ઈ દ્રાવણ છે એમાં મારે વિદ્યુત પ્રવાહ પસાર કરું તો વહન થાય તો કે હા. દાખલા તરીકે પાણીની ડોલ હોય, એમાં કંઈક આપણે થોડાક પદાર્થો, મીઠું, કંઈક બે ત્રણ આવા સોલ્ટ ઉમેરી દીધા છે, બરાબર? પાણીની ડોલ ભરેલી છે, એમાં આવા સોલ્ટ ઉમેરેલા છે, ને હવે તમે એક છેડો લાઈવ વાયરમાં અંદર અડાડો પાણી, અને પછી આપણે એ પાણીમાં હાથ નાખીએ તો આપણને શોક લાગે? વ્યવહારે લાગે. રાઈટ? તો શું કામ લાગ્યું? જો લાઈવ વાયરને હાથ અડાડવાની વાત નથી કરતો, થોડું દૂર રાખ્યો છે ને આપણો હાથ, પણ બે છે પાણીમાં, ઈ વાયર ઈ પાણીમાં છે ને આપણો હાથ ઈ પાણીમાં છે, બસ. તો ઈ છેલ્લો એક્સપેરિમેન્ટ હોય એટલે કરવાનો નથી. રાઈટ? ઘરે નથી કરવાનો. ફાઇન? તો ઈ શોક લાગે. શું કામ લાગે તો કે ભાઈ આપણે વાયરને તો અડ્યા જ નથી, અમે તો પાણીને અડ્યા હતા, પણ પાણીને અડ્યા તો શોક લાગ્યો. શું કામ તો કે ઈ જે દ્રાવણ બનાવ્યું તમે પાણીમાં, આપણે કીધું સોલ્ટ નાખી, થોડોક ક્ષાર નાખી, તો એના દ્વારા વિદ્યુતનું વહન થયું છે, અને વહન થયું છે એટલે આપણને પાણીમાંથી શોક લાગ્યો, આપણને વિદ્યુત પ્રવાહ આવ્યો. રાઈટ? તો એમાં કોના દ્વારા વહન થયું? એમાં ઇલેક્ટ્રોન દ્વારા વહન થયું, એમાં મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વહન થયું તો કે ના ભાઈ, એમાં એના એકય દ્વારા વહન થતું નથી. તો એમાં કોના દ્વારા વહન થયું તો કે એમાં વહન થયું આયનો દ્વારા. કોના દ્વારા વહન થયું? આયનો દ્વારા.
અને આયનો દ્વારા વહન થાય એટલે એને આયનીય વહન તરીકે ઓળખવામાં આવે છે અથવા એને આયોનિક વહન તરીકે ઓળખવામાં આવે એને આયનીય વહન અથવા આયોનિક વહન તરીકે ઓળખવામાં આવે છે કેમ એવું તો કે સિમ્પલ એક ઉદાહરણ આપું માની લો હું તમને કહું કે 100% શુદ્ધ પાણી લઈ આપણે 100% શુદ્ધ પાણી શક્ય જ નથી છતાંય લઈ બરાબર હવે એમાં આપણે વિદ્યુત પ્રવાહ જો પસાર કરીએ તો એમાંથી વિદ્યુતનું વહન થાય તો કે બહુ ઓછું થાય એટલે એને આપણે શું કહી દઈએ છીએ નો થાય રાઈટ પણ શુદ્ધ પાણી હોવું જોઈએ શુદ્ધ પાણી 100% શક્ય જ નથી એટલે ફરી એકવાર ચોખવટ કરું છું વળી ઘણા મિનરલ વોટર લઈ ગયા 100% શુદ્ધ પાણી એ ના 100% શુદ્ધ પાણી એટલે અંદર એકય પ્રકારનો સોલ્ટ હોવાનો જોઈએ એકય પ્રકારના મિનરલ્સ હોવાનો જોઈએ અને એવું શક્ય નથી રાઈટ પણ એમ થાય કે તો બહુ ઓછું વહન થાય એમ કેમ શું કામ થાય તો કે એમાં વહન થાય કારણ કે પાણી છે તો એનું પોતાનું સ્વ-આયનીકરણ થતું હશે એટલે એમાંથી H+ અને OH- બરાબર એમાંથી H+ અને OH- આયનો ઉત્પન્ન થતા હશે અને આયનોને કારણે વહન થાય છે ફાઇન બહુ ઓછું થઈ છે આપણે એવું ધારેલ જ નથી થતું રાઈટ હવે સપોઝ એમાં આપણે 5 ગ્રામ NaCl નાખી દીધું આમાં શું કર્યું આપણે 5 ગ્રામ NaCl એડ કરી દીધું તો 5 ગ્રામ NaCl એડ કરી દીધું પછી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વહન તો કે થાતું હતું મતલબ નહોતું થતું થોડું થતું હતું એટલે નહોતું થતું રાઈટ એના કરતા વધશે વાહકતા વધી તો કે ભાઈ મીઠું નાખ્યું તો વાહકતા કેમ વધી શું કામ વહન થયું અથવા મીઠું નહોતું એકય પ્રકારનો ક્ષાર નહોતો 100% શુદ્ધ પાણી હતું ત્યારે વહન નહોતું થતું મીઠું નાખ્યું તો વહન થવા માંડ્યું તો શું ફેર પડ્યો શેને કારણે વહન થયું તો કે તમે એમાં NaCl નાખ્યું એટલે એમાં Na+ અને Cl- આયનો ઉત્પન્ન થયા અને Na+ Cl- આયનો ઉત્પન્ન થયા એના કારણે વહન થયું તો એનો મતલબ કે આવા દ્રાવણોમાં વહન માટે કોણ જવાબદાર હોય તો કે દ્રાવણોમાં વહન માટે આયનો જવાબદાર હોય મુક્ત આયનો જવાબદાર હોય એટલા માટે ઈ આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય એટલે એને આયનીય વહન કહેવાય એટલે કે આયોનિક વહન કહેવાય રાઈટ આમાં ઇલેક્ટ્રોન દ્વારા વહન થતું હતું એટલે એને ઇલેક્ટ્રોનીય વહન કીધું આયનો દ્વારા વહન થાય એટલે એને આયનીય વહન કીધું રાઈટ અચ્છા હવે ક્વેશ્ચન થાય કે આમાંથી વહન થાય છે તો એમાં રાસાયણિક સંઘટન બદલાય તો કે દ્રાવણ હોય એમાં તો વિદ્યુત પ્રવાહ પસાર કરાવો તો કે દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરાવો તો તકલીફ થાય રાસાયણિક પ્રક્રિયા છે દાખલા તરીકે ઓલું ઝીંક ને એવું જોયું આપણે તો એમાં બાહ્ય વિદ્યુત પ્રવાહ આપતા નહોતા પણ કદાચ આપીએ તો ઓકે તો એમાં તો રાસાયણિક પ્રક્રિયા થવા માંડે ક્યાંક ઝીંક છૂટું પડવા માંડે ક્યાંક ઝીંક જમા થવા માંડે કોપર જમા થવા માંડે ઈટ મીન્સ કે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય એટલે રાસાયણિક સંઘટન બદલાય જ એનો મતલબ કે જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં વહન થશે ત્યારે એનું રાસાયણિક સંઘટન બદલાય છે ધાતુમાં વહન થતું હતું ત્યારે રાસાયણિક સંઘટન બદલાતું નહોતું સમજાય છે બેમાં ડિફરન્સ છે રાઈટ તો રાસાયણિક સંઘટન બદલાય છે એક વસ્તુ અચ્છા હવે ઓમાં જેમ અમુક બે ત્રણ પરિબળો કામ કરતા હતા કયા પરિબળો ઉપર આધાર રાખે એની વાહકતા એમાં આમાંય અમુક પરિબળો ઉપર એની વાહકતા આધાર રાખશે કયા પરિબળો ઉપર એની આધાર રાખશે તો કે એમાં પહેલું તો કયો પદાર્થ છે દાખલા તરીકે હું બે બીકર લઉં બેયમાં 1 લીટર પાણી લીધું છે એક બીકરમાં હું 5 ગ્રામ NaCl નાખું એક બીકરમાં હું 5 ગ્રામ KCl નાખું સમજણો બે બીકર લઉં બેયમાં 1 લીટર પાણી નાખું એકમાં હું 5 ગ્રામ NaCl એડ કરું એકમાં હું 5 ગ્રામ KCl એડ કરું એટલે બે સોલ્યુશન બન્યા બે દ્રાવણો બન્યા બેયમાં હું એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરું તો બેયમાંથી એક સરખું વહન થાય તો કે નો થાય કા નો થાય તો કે એકમાં NaCl છે સાહેબ એકમાં KCl છે બેયની આયનીય ક્ષમતા અલગ હોય મતલબ આયનીકરણ ક્ષમતા બેયની આયનોમાં રૂપાંતર થવાની કેપેસિટી અલગ હોય એટલે પહેલું તો ઉમેરેલા વિદ્યુત વિભાજનના સ્વભાવ પર આધાર રાખે કેટલા ગ્રામ નાખો એ પછીની વસ્તુ છે પણ કયો પદાર્થ નાખો છો એ અગત્યની એક સરખો ગ્રામ પદાર્થ નાખો તો કે બધે પદાર્થમાં એક સરખું વહન થવાનું નથી આમાં જેમ ધાતુઓ અલગ હતી વહન અલગ હતું એમ વિદ્યુત વિભાજન પદાર્થ અલગ થઈ જાય વાહકતા અલગ થઈ જાય પહેલો આધાર રાખશે કોના ઉપર તો કે વિદ્યુત વિભાજનના સ્વભાવ ઉપર NaCl નાખો છો KCl નાખો છો MgCl2 નાખો છો MgSO4 નાખો છો CaCl2 નાખો છો શું નાખો છો એના ઉપર આધાર રાખશે કે એની વાહકતા કેટલી છે રાઈટ સેકન્ડ આયનોનું કદ અને તેનું સોલ્વેશન આયનો ઉત્પન્ન થયા ફાઇન આયનોની સંખ્યા ઉપર આધાર રાખે આયનોના કદ ઉપર આધાર રાખે અને કદ છે એના આધાર પછી એક બીજું લખી દે સોલ્વેશન કેટલું થયું છે સોલ્વેશન એટલે આમ દ્રાવક સાથેનો સંબંધ એક પ્રકારનો
રાઈટ? તો સોલ્યુશન કેટલું થયું છે? કેવડા આયનો, જેમ આયનો મોટા એમ વાહકતા ઓછી, જેમ આયનો છોટા મતલબ નાના એમ વાહકતા વધારે, રાઈટ? એટલે આયનોના કદ અને એના સોલ્યુશન કેપેસિટી ઉપર આધાર રાખશે. ત્રીજું, દ્રાવકનો સ્વભાવ ઉપર આધાર રાખે. દાખલા તરીકે NaCl લઈ ગયા હોય, આપણે 1 લિટર પાણીમાં NaCl નાખી, 1 લિટર બેન્ઝીનમાં આપણે NaCl નાખીએ, અથવા 1 લિટર ટોલ્યુઇનમાં નાખીએ, અથવા અન્ય કોઈ ઈથર લ્યો કે એસીટોન લ્યો, કોઈ પણ દ્રાવક લ્યો, બધાય દ્રાવકમાં તમે 1 લિટર દ્રાવક લીધા, બધામાં 5-5 ગ્રામ KCl ઉમેરો, બધાયની વાહકતા સરખી થાય? તો કે ના, બધાયની વાહકતા જુદી થાય. કેમ? તો કે બધાયના દ્રાવક અલગ અલગ છે. દ્રાવક અલગ અલગ છે એટલે જે તે પદાર્થો ગાળો છે ને દ્રાવ્ય થવાની ક્ષમતા અલગ હશે. દ્રાવ્ય થવાની ક્ષમતા અલગ હશે એટલે આયનીકરણ જુદું જુદું થશે. આયનીકરણ જુદું જુદું થશે એટલે આયનોની ક્ષમતા આયનોની સંખ્યા ફેરફાર થશે. આયનોની સંખ્યા ફેરફાર થશે એટલે એની વાહકતા પણ બદલશે. એટલે દ્રાવક ઉપર આધાર રાખશે. અને એની સ્નિગ્ધતા, કેવું દ્રાવક છે, ચિકાસ કેટલી છે, દ્રાવક જાડું કેટલું, સ્નિગ્ધ કેટલું છે. દાખલા તરીકે પાણી અને તેલ, બરાબર? પાણીમાં તમે કોઈ પણ વસ્તુ આવી વાહકતા ચેક કરશો તો વાહકતા વધારે હશે. તેલમાં તમે વાહકતા ચેક કરશો તો એની વાહકતા ઓછી હશે. કારણ કે જેમ સ્નિગ્ધતા વધુ એમ વાહકતા ઓછી. કેમ એવું? તો કે જેમ સ્નિગ્ધતા વધુ એટલે જાડાઈ વધુ, ચિકાસ વધુ, એમ આયનોનું હલનચલન, આયનોનું સ્થાનાંતર, આયનોની જે મૂવમેન્ટ હોય, મોબિલિટી, એ ઘટશે. અને આયનોનું હલનચલન ઘટે તો વિદ્યુતનું ઘટે. કારણ કે વિદ્યુત થવાનું કોના દ્વારા? તો કે આયનો દ્વારા. જેમ સ્નિગ્ધતા વધુ એમ વાહકતા ઓછી. MCQ માટે કામનું છે. જેમ સ્નિગ્ધતા વધુ એમ વાહકતા ઓછી, રાઈટ? એટલે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે. ચોથું, વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઉપર આધાર રાખે. દાખલા તરીકે આપણે 1 લિટર પાણી 2 બીકરમાં લીધું છે. 2 બીકરમાં 1 લિટર પાણી લીધું છે. એકમાં 5 ગ્રામ NaCl નાખું, એકમાં 10 ગ્રામ NaCl નાખું. બેયની વાહકતા કે બેયમાં પાણી છે, બેયમાં NaCl છે, પણ બેયમાં પ્રમાણ કેવું છે? અલગ અલગ છે. એટલે કે વિદ્યુત વિભાજનની સાંદ્રતા અલગ અલગ છે. સાંદ્રતા ફરશે તો પણ વાહકતામાં ફેરફાર થશે. સાવ સાંદ્રતા ઓછી હશે તો સાંદ્રતા વધશે એમ વાહકતા વધશે. માઇન્ડ વેલ. સાવ સાંદ્રતા ઓછી હશે તો જેમ સાંદ્રતા વધશે એમ વાહકતા વધશે, પણ એક લિમિટ સુધી વધી ગયું પછી તમે સાંદ્રતા વધારશો તો વાહકતા ઘટશે. ઓકે? એક લિમિટ સુધી જેમ સાંદ્રતા વધારશો એમ વાહકતા વધશે. કારણ કે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું. આમાં પહેલા 1 ગ્રામ NaCl નાખ્યું હતું, 10 આયન હતા NaCl ના, એટલે વાહકતા કઈ ઘટી. પાછું 1 ગ્રામ નાખ્યું એટલે 2 ગ્રામ થયું. 2 ગ્રામ થયું મતલબ આયનો વધ્યા તો આયનો દ્વારા જ વિદ્યુતનું વહન થાય છે. તો આયનોનું પ્રમાણ વધશે, આયનોનું હલનચલન વધશે તો વાહકતા વધશે. પણ માની લો કે હું 10 ગ્રામ NaCl નાખ દઉં તો ન કરાય, Na પ્લસ ને Cl માઈનસ આયનો કરી નાખ્યો, જમાવટ કરી નાખી. તો કે આયનો વધ્યા, આયનો દ્વારા જ વહન થવાનું તો વાહકતા વધવી જોઈએ, પણ વાહકતા નહીં વધે. કે ગજબ છે. પેલા 2 ગ્રામ 1 ગ્રામ હતું, એમાં પાછું 1 ગ્રામ નાખ્યું તો વાહકતા વધી. ભેગું 10 ગ્રામ નાખી દીધું તો કે વાહક ઘટી. કેમ? તો કે શરૂઆતમાં વાહકતા ઓછી હતી, આયનો ઓછા હતા, રાઈટ? પછી આયનો વધાર્યા તો કે વાહકતા વધી. તો કે હા. પછી તમે એટલા બધા આયનો વધારી દીધા કે અંદર એકબીજા સાથે અથડાવા માંડ્યા. ઈ આયનોની પોતાની મોબિલિટી ઘટાડી નાખી. દાખલા તરીકે ઘરમાં એક વ્યક્તિ હોય, બરાબર? તો એક રૂમ હોય, એમાં એક વ્યક્તિ એકલો રહેતો હોય તો એને આમ થોડી ફ્રી મૂવમેન્ટ હોય, મજા આવતી હોય. એની ભેગું કોઈ બીજો એક વ્યક્તિ રહે રૂમ પાર્ટનર તરીકે, તો 2 વ્યક્તિઓ થાય તો જીવવાની હજી મજા આવે. 3 વ્યક્તિઓ થાય પણ એક રૂમમાં તમે 50 જણા ભેગા કરી નાખો તો પછી મજા બગડી જાય. ક્યાં? તો કે અંદર જ જગ્યા ન હોય. તો આમાં આપણે એવું જ કર્યું, પહેલા આયન્સ ઓછા હતા, મજા આવી, વધાર્યા તો મજા આવી એટલે શું? લખવા નથી થિયરીમાં. મજા આવી મતલબ સાંદ્રતા વધી તો વાહકતા વધી. પણ એટલી બધી સાંદ્રતા વધતી હતી કે આયનો પોતે મૂવમેન્ટ નથી કરી શકતા, આયોનિક મોબિલિટી ઘટે છે, આયનોને હલનચલન થવા માટે જગ્યા મળતી નથી. અને આયનોનું વહન ના થાય તો વિદ્યુતનું વહન તો ક્યાંથી થાય? સિમ્પલ કઈ ઘટના ખબર છે? ટ્રાફિક જામ થઈ ગયું ને, ટ્રાફિક જેમ થઈ ગયો એટલે આપણા વાહનો છે આયનો છે, એટલા બધા વાહનો વધી ગયા. તો શરૂઆતમાં કેવું હતું? વાહનો ઓછા એટલે વાહન એટલે આયન અને આપણે એટલે વિદ્યુત પ્રવાહ, આપણું વહન કરવું છે. તો પહેલા વાહનો ઓછા હતા, વાહકતા ઓછી, ધીમે ધીમે વહન થતું હતું એક જગ્યાએથી બીજી જગ્યાએ. પછી વાહનો વધ્યા એટલે કે આયનો વધ્યા તો આપણી વાહકતા વધી, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ સ્પીડમાં પહોંચવા માંડ્યા, આપણી ઝડપ વધી, સમય ગયો. પણ હવે એટલા બધા વાહનો થઈ ગયા, એટલા બધા આયનો થઈ ગયા
કે હવે પોતાનું વાહન પોતાનું સેપરેટ આયન હોવા છતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા વાર લાગે કા તો કે ટ્રાફિક જામ થઈ ગયું બસ આ જ પરિસ્થિતિ સમજાય છે એટલે એક લિમિટમાં મંદ દ્રાવણોથી સાંદ્ર તરફ જાશો સાંદ્રતા વધશે વાહકતા વધશે પણ એક લિમિટ સુધી એક લિમિટ પછી તમે સાંદ્રતા વધારશો તો વાહકતા ઘટશે શરૂઆતમાં સાંદ્રતા વધારો વાહકતા વધે પછી સાંદ્રતા વધારો વાહકતા ઘટે રાઈટ એટલે વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઉપર આધાર રાખે અને તાપમાન ઉપર આધાર રાખે વેરી ગુડ તાપમાન ઉપર આધાર રાખશે મતલબ ઠંડા દ્રાવણમાંથી તમે પસાર કરો ગરમ દ્રાવણમાંથી પસાર કરો ઓકે તો એમાં તાપમાન વધશે ને વાહકતા વધશે જો ઓલા કરતા ઊંધું હોય એમાં આપણે કીધું તાપમાન વધ્યું તો વાહકતા ઘટી અહીંયા કેમ ઘટી હતી તો કે તાપમાન વધાર્યું એટલે ગતિ વધી અસ્તવ્યસ્ત ગતિ વધી અથડામણ વધી અવરોધ વધ્યો વાહકતા ઘટી અહીંયા કેમ તો કે અહીંયા તમે તાપમાન વધારશો એટલે આયનીકરણ વધશે એટલે આયનો વધશે અને બીજું કે તાપમાન વધારશો એટલે સ્નિગ્ધતા ઘટશે તાપમાન વધારશો એટલે દ્રાવકની સ્નિગ્ધતા ઘટશે એટલે આયનોનું વહન ઈઝી થશે અને આયનોનું વહન વધે તો વાહકતા વધવાની છે સિમ્પલ છે યાર એટલે તાપમાન વધશે તો વાહકતા વધશે આઈ રિપીટ તાપમાન વધારશો સ્નિગ્ધતા ઘટશે વાહકતા વધશે ક્લિયર છે તો આવા ટોટલ કયા પરિબળોએ અસર કરી તો કે એક વિદ્યુત વિભાજનનો સ્વભાવ તમે કયો પદાર્થ ઉમેરો છો એના ઉપર આધાર રાખે બીજું એમાંથી ઉત્પન્ન થતા આયનોનું કદ કેવડું છે અને એનું સોલ્યુશન કેટલું થાય છે એના ઉપર આધાર રાખે ત્રીજું દ્રાવકનો સ્વભાવ મતલબ કયો દ્રાવક છે અને એની જે તેની સ્નિગ્ધતા કેટલી છે ચિકાસ કેટલી છે એના ઉપર આધાર રાખે વિદ્યુત વિભાજક પદાર્થ કેટલા પ્રમાણમાં ઉમેર્યો છે એટલે કે એની સાંદ્રતા ઉપર આધાર રાખે અને તાપમાન ઉપર આધાર રાખે ફરી એકવાર ચોખવટ કરી દઉં અહીંયા તાપમાન વધશે એમ વાહકતા વધશે રાઈટ તાપમાન વધશે એમ વાહકતા વધશે તો મિત્રો આ ટોપિક આપણી ટેક્સ્ટ બુકમાં આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી હતી થોડું આમ અલગ હોય છે આપણી સિક્વન્સ થી જાશો તો મજા આવશે હવે આ વાહકતા છે એ માપવા માટેની થિયરી આવશે અને પછીનો જે ટોપિક છે એ શું છે આ છે વિદ્યુતીય વાહકતા છે એના માપન માટેની અમુક પદ્ધતિ ટૂંકમાં આપણને આપી છે રાઈટ એટલે આપણે નેક્સ્ટ માં એ જોશું કેમિસ્ટ્રી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એમાં પણ આપણે વાહકતાના કોન્ટેન્ટમાં આગળ જઈ રહ્યા છીએ વાહકતા કોષ અચળાંક દ્રાવણોની વાહકતા આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી એ પ્રમાણે ધાતુમાંથી વહન અને દ્રાવણોમાંથી વહન ભણ્યા એકને ઇલેક્ટ્રોનીય વહન કીધું એકને આયનીય વહન કીધું એને અસર કરતા પરિબળો ભણ્યા આજે આપણે ભણવાનું છે ઈ આ દ્રાવણોની વાહકતાનું માપન કરવું છે દ્રાવણોની વાહકતા કેટલી છે વાહકતા અવાહકતા આ તે એ બધી ચર્ચા કરી ગયા એને અસર કરતા પરિબળો કે હવે એનું માપન કેમ થાય એની ચર્ચા કરવાની છે બહુ સિમ્પલ ટોપિક છે રાઈટ તો સૌથી પહેલા તો અજ્ઞાત અવરોધનું માપન છે કારણ કે અવરોધ છે એના ઉપરથી જ વાહકતા નક્કી થશે અવરોધ છે એના વ્યસ્ત પ્રમાણમાં વાહકતા હોય આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા અથવા વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં અવરોધ હોય જેટલો અવરોધ વધુ એટલી વાહકતા ઓછી જેટલો અવરોધ ઓછો એટલી વાહકતા વધારે તો એ આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ તો અજ્ઞાત અવરોધ પહેલા આપણે માપવો હોય તો અજ્ઞાત અવરોધનું માપન કઈ રીતે કરી શકાય તો કે અજ્ઞાત અવરોધ માપવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરી શકાય વિસ્ટોન બ્રિજ અથવા વિસ્ટન બ્રિજ પણ આપણે બોલતા હોય છે તમે ઓલરેડી ફિઝિક્સમાં ભણો છો એ જ છે કોઈ એમાં વસ્તુ નવી નથી રાઈટ તો એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંતથી તમે નક્કી કરી શકો એટલે અજ્ઞાત અવરોધ માપી શકાય અજ્ઞાત અવરોધ એટલે શું તો કે જ્ઞાત ન હોય આપણને ખબર નથી કેટલો અવરોધ છે રાઈટ તો આના પછીનો હમણાં આગળ આવશે એમાં આપણે વિસ્ટન બ્રિજ થી પણ સમજવાનું છે તો જે અવરોધ નથી ખબર એ જાણવો હોય તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરી શકાય રાઈટ હવે એમાં પાછા આપણે આયનીય દ્રાવણ એટલે આપણે જે દ્રાવણમાં જે દ્રાવણ બનાવ્યું છે એટલે મતલબ કે દ્રાવકની અંદર આપણે દ્રાવ્ય ઓગાળ્યું હોય એમાં ઓગાળતા જે આયનો મુક્ત કરતું એટલે વિદ્યુત વિભાજનનું દ્રાવણ બન્યું રાઈટ એટલે એ આયનીય દ્રાવણ થયું એનો અવરોધ માપવો હોય તો એમાં બે સમસ્યા છે તો કે હજી તો માપવાનું ચાલુ કર્યું તો સમસ્યા હોય સમસ્યા હશે તો સમાધાન હશે જ રાઈટ તો એ અજ્ઞાત અવરોધ માપવામાં બે સમસ્યા છે કઈ બે સમસ્યા છે તો કે પહેલું આપણે જે ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ એટલે કે સીધો પ્રવાહ જે માપીએ છીએ એ સીધા પ્રવાહનો ઉપયોગ કરો ને એનાથી શું થાય તો કે દ્રાવણનું સંઘટન બદલાઈ જાય છે દ્રાવણનું સંઘટન આપણે ઓલરેડી ભણ્યા બરાબર ધાતુમાંથી વહન થાય તો રાસાયણિક સંઘટન બદલાતું નહોતું પણ દ્રાવણમાંથી વિદ્યુત વિભાજક દ્રાવણમાંથી પસાર કરીએ તો એનું સંઘટન બદલાતું હતું તો સંઘટન બદલાય છે એ પહેલો પ્રશ્ન છે આપણને બે સમસ્યા એટલે પહેલા સમસ્યા જોઈ છે સમસ્યા ખબર પડશે એટલે એનું સમાધાન પણ ખબર પડશે રાઈટ તો પેલું છે કે ડીસી પ્રવાહ ડાયરેક્ટ કરંટનો ઉપયોગ કરો છો એટલે એનું સંઘટન બદલાય છે ઓકે ચલો સંઘટન બદલાય પેલી સમસ્યા બીજી સમસ્યા તો કે દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ધાત્વિય વાયર અથવા ધન વાહકથી સીધું જોડી શકાતું નથી દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે કેમ જોડવું એ મોટો પ્રશ્ન છે વિસ્ટન બ્રિજ સાથે ધાતુના વાયરથી જોડી શકાતું નથી ધન વાહકથી જોડી શકાતું નથી તો પછી દ્રાવણમાં કરવું શું રાઈટ એટલે બે સમસ્યા છે પેલું ડીસી પાવર વાપરો છો
તો એનું સંઘટન બદલાઈ જાય, અને બીજું કે દ્રાવણને ડાયરેક્ટ વિસ્ટર્ન બ્રિજ સાથે વાયરની મદદથી અથવા ધનવાહકથી જોડી શકાતું નથી. ફાઇન, બે સમસ્યા થઈ. પહેલી સમસ્યાનું સમાધાન. સમસ્યા શું? તો કે પ્રવાહ પસાર કરવાથી સંઘટન બદલાય છે, તો એનું નિરાકરણ શું, એનું સમાધાન શું? તો કે એનું સમાધાન એ કે ડીસી પ્રવાહની બદલે એસી પ્રવાહનો ઉપયોગ કરો, એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટનો ઉપયોગ કરો. ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે ઉલટ સુલટ પ્રવાહ, ગુજરાતીમાં એને કહેવાય ઉલટ સુલટ પ્રવાહ, એનો ઉપયોગ કરો. અને ઓલ્ટરનેટિંગ કરંટનો ઉપયોગ કરશો એટલે એનું સંઘટન બદલાશે નહીં, કારણ કે ડાયરેક્ટ કરંટ આવતો નથી. ડાયરેક્ટ કરંટ આવે તો સંઘટન બદલાય. તો આપણે એનું નિરાકરણ શું કર્યું, એનું સોલ્યુશન શું ગોઈતું? તો કે ઉલટ સુલટ એસી પ્રવાહ વાપરો એટલે કાઈ વાંધો ન આવે, એટલે સંઘટન ન બદલાય. ચલો, એટલે પહેલી સમસ્યા મળી. ડીસી પ્રવાહ વાપરતા હતા તો સંઘટન બદલાઈ જતું હતું, એની બદલે એસી પ્રવાહ વાપરશું તો સંઘટન બદલાતું નથી. ચલો, સમસ્યા મળી, સમાધાન મળ્યું, રાઈટ. બીજી તો કે દ્રાવણને વિસ્ટર્ન બ્રિજ સાથે ધાત્વિય વાયર અથવા કોઈ પણ ધન વાહકથી ડાયરેક્ટ જોડી શકાતું નથી. તો એનું નિરાકરણ શું? તો કે એના નિરાકરણમાં ખાસ ડિઝાઇન કરેલું પાત્ર લેવામાં આવે છે. ડાયરેક્ટ જોડી શકાતું નથી, તેના માટે સ્પેશિયલ ડિઝાઇન કર્યું છે, એના માટે સ્પેશિયલ બનાવ્યું છે એવું પાત્ર, અને ખાસ ડિઝાઇન કરેલું પાત્ર એને આપણે સારી ભાષામાં વાહકતા કોષ તરીકે ઓળખીએ છીએ, એટલે કે વાહકતા કોષ બનાવવામાં આવે છે. અને ખાસ ડિઝાઇન કરેલું છે એટલે એનો કોન્સેપ્ટ સેમ હોય, એના સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, રાઈટ. એટલે ખાસ ડિઝાઇન કરેલું પાત્ર વાહકતા કોષ જેને તમે ઓળખીએ છીએ એનો ઉપયોગ કરી શકાય, કે એમાં તમે જોડાણ કરી શકો છો. અહીંયા આગળ આપણે અલગ અલગ બે એવા વાહકતા કોષ આપ્યા છે. આવા કેટલી પ્રકારની ડિઝાઇન અલગ અલગ પ્રકારની હોય એવા વાહકતા કોષ અવેલેબલ છે, પણ અંદરનું તમે જોવા જશો તો કોન્સેપ્ટ એમનો સેમ કામ કરશે. દાખલા તરીકે આજે આપણે એક પાત્ર જેવી વસ્તુ લીધી છે, એમાં બંને છેડે આપણે પ્લેટિનાઇઝ્ડ વિદ્યુત ધ્રુવો લીધા છે પ્લેટિનમના. પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે પ્લેટિનમનો ઢોળ ચડાવેલા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ લીધા છે, અને એમને પછી આપણે કોપર વાયર મારફતે જોડ્યા છે, એટલે જોડાણ કરતો વાયર, અને આની અંદર આપણે દ્રાવણ ભરી શકાય, એટલે દ્રાવણના ડાયરેક્ટ ટચમાં આવી શકાય. સેમ એવી જ રીતે આ છે એક આડું પાત્ર છે, એની બદલે આપણે એક ઊભું પાત્ર રાખ્યું છે, અને એની અંદર આપણે દ્રાવણ ભરીને પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ ડુબાડ્યા છે, અને વિદ્યુત ધ્રુવ મારફતે આવતા બંને જોડાણ કરતા વાયર રાખેલા છે. આ જુઓ, કા જુઓ, સેમ જ છે. આ એક આડું પાત્ર છે, આ એક ઊભું પાત્ર છે. બેયની જે સિદ્ધાંત છે એ સરખો છે, એક જ પ્રકારની રીતે કામ કરે છે. આમાં હજી કેટલીય પ્રકારના આવા અલગ અલગ ડિઝાઇન વાળા વાહકતા કોષ બનાવી શકાય છે. સિમ્પલ રીતે એક જ પ્રકારની કોન્સેપ્ટ થી વર્ક કરશે, રાઈટ. અહીંયા આપણને બે ઉદાહરણ આપ્યા છે, ક્લિયર છે. હવે આપણે જોઈએ વિસ્ટર્ન બ્રિજ, કે વિસ્ટર્ન બ્રિજ થી અવરોધ કેમ માપી શકાય. પણ આના પછી મિત્રો તમે જોશો ને આપણી ટેક્સ્ટ બુકમાં, તો પેલું આપ્યું હશે અવરોધ R. અવરોધ R કેટલો હોય? તો કે એની લંબાઈના સમપ્રમાણમાં અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે R ચાલે છે L/A. સમચલનની નિશાની કાઢી નાખો એટલે R = ρ × L/A. આ હું મોઢે કાં ભણું, આમાં લખીને કાં ન ભણાવું? તો કે ભાઈ આપણે ઓલરેડી ભણી ગયા, હું તો ખાલી યાદ કરાવું છું, ક્લિયર છે. તો R = ટૂંકમાં આપણે અવરોધ, વાહકતા, વિશિષ્ટ વાહકતા, વિશિષ્ટ અવરોધ ભણ્યા હતા, એ વસ્તુ આના પછી આવશે. ઓકે, એટલે R ચાલે છે L/A વાળું આખે આખું આપણે જે સાબિત કરી ગયા છે ઓલરેડી, એ આના પછી આવશે, રાઈટ. અને એમાં છેલ્લે એક આપણને અહીંયા G સ્ટાર ગોતીને આપ્યો હશે, કોષ અચળાંક G સ્ટાર. G સ્ટાર શું થાય? તો કે એ થશે L/A, એટલે કે R × K, કપ્પા K. ઓકે, અથવા તો K = G સ્ટાર × 1/R. 1/R એટલે ρ. એ આપણે ઓલરેડી એકવાર સાબિત કરી ગયા છે. તમે આગલા લેક્ચરમાં એવું હોય તો જો નોટ બનાવી હોય તો જોઈ લેજો, અને ન બનાવી તો આગલા વિડિયોઝ જોજો, એમાં આપણે ઓલરેડી કપ્પા K માં સાબિત કરી ગયા છે કોષ અચળાંક × વાહકતા. ક્લિયર છે? ઓકે, તો વિસ્ટર્ન બ્રિજ ની મદદથી આપણે અવરોધ માપવો હોય તો એ કઈ રીતે માપી શકાય? તો કે ઓલરેડી તમે ફિઝિક્સમાં ભણી ગયા છો, અહીંયા આપણે બહુ ટૂંકમાં આપ્યું છે. દાખલા તરીકે આપણે આ એક પરિપથ બનાવ્યો છે અહીંયા, રાઈટ, અને એને વિસ્ટર્ન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એ વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એવું કહી શકાય. અહીંયા તમે જોઈ શકો છો કે આ બે છેડા છે, રાઈટ. હવે ઈ બે છેડા છે જે એમને એક બેટરી વડે અથવા બાહ્ય વિદ્યુત પ્રવાહ વડે જોડ્યું છે, રાઈટ. હવે અહીંયાથી તમે જાઓ છો એટલે અહીંયા R2 અવરોધ છે, અહીંયા R4 અવરોધ આપ્યો છે, આ બાજુથી R1 અવરોધ આપ્યો છે, આ બાજુથી R3 અવરોધ આપ્યો છે. અચ્છા, અહીંથી આમ તમે જાઓ છો એટલે અહીંથી વહન થાય, અને વહન થાય એટલે અહીંયાથી તમે જુઓ તો બે રસ્તા પડે છે, અને બે રસ્તા પડશે એટલે શું થાય? તો કે જે વહન થતું હતું અહીંયાથી એક વાયરમાંથી, ઈ બેમાં સ્પ્લિટ થશે, એટલે કે આ બે જગ્યાએથી આમ વહન થશે. સેમ એવી રીતે અહીંયાથી જે પ્રવાહ જાય છે તો એ અહીંયાથી આમ વહન થાય, રાઈટ. અહીંયાથી આમ
આનું સ્પ્લિટિંગ થશે, અહીંયાથી પ્રવાહનું આમ સ્પ્લિટિંગ થશે, એટલે આ બાજુથી આમાંથી અમુક પ્રવાહ વધશે. દાખલા તરીકે I જેટલો વિદ્યુત પ્રવાહ હોય તો I1 જેટલો અહીંયાથી વહન થાય, I2 જેટલો અહીંયાથી વહન થાય. એવી જ રીતે હું અહીંયા I કહું તો I1 જેટલો અહીંયાથી વહન થાય, I2 જેટલો અહીંયાથી વહન થાય, રાઈટ. અને ઈ બે જ્યાં જોડાય છે એમના બંનેના છેડે, એટલે કે એક આ છેડો અને એક આ છેડો, આનું જે સ્પ્લિટિંગ છે આનું સ્પ્લિટિંગ છે, એમાં વચ્ચે આપણે કંઈક માપવા માટે કોઈ વોલ્ટમીટર રાખી શકીએ, અથવા તો અહીંયા તમારે સંસૂચક શબ્દ હેન્ડ્સ ફ્રી એવો શબ્દ રાખ્યો હશે કે જેથી કરીને એનું કોઈ નોઈઝ આવે છે કે નહીં, વિદ્યુત પ્રવાહ પસાર થઈ છે કે નહીં એ ખબર પડે, રાઈટ. તો સામાન્ય રીતે જ્યારે આ બધા અવરોધ હોય અને જો સંતુલિત પરિસ્થિતિમાં હોય, માઇન્ડ વેલ, આ બાજુથી આવી પરિસ્થિતિ હોય અને જો આ સંતુલિત પરિસ્થિતિમાં હોય ને તો અહીંયાથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં, અહીંયા કોઈ આપણને ડેવિએશન બતાવે નહીં. સપોઝ તમે કોઈ પણ મીટર જોડ્યું હોય તો એ મીટરમાં આપણને કોઈ વિદ્યુત પ્રવાહ બતાવશે નહીં. ન બતાવે એનો મતલબ કે સંતુલન પરિસ્થિતિ છે. ઓકે, હવે એમાં R3 અને R4 આપણે ફિક્સ અવરોધ રાખી દીધા છે કે ભાઈ આ આટલા ઓહમનો અવરોધ છે કે ગમે. R3 અને R4 બે જાણીતા મૂલ્યો છે. R1 છે ચલિત અવરોધ રાખ્યો છે, ચલિત એટલે ફેરફાર કરી શકે એવો, અને R2 છે એ અજ્ઞાત છે, આપણને ખબર નથી. આખું જોડાણ કરી દીધું અને પછી આપણે શું કરવાનું તો કે R1 બદલાવતો જાવ. હવે R1 ક્યાં સુધી કેવી રીતે બદલાવવાનું તો કે જોવાનું કે સંતુલન થાય છે કે નહીં. અહીંયા આગળ આપણને વહન છે એ 0 બતાવવું જોઈએ તો એ સંતુલન પરિસ્થિતિમાં આવ્યું એવું કહેવાય, રાઈટ. એટલે આને બદલાવતા ચલિત અવરોધ છે R1, તો એને બદલાવતા આપણે શું કરશું તો કે અહીંયા આગળ એનું ડેવિએશન 0 આવે, એનો મતલબ કે સંતુલન પરિસ્થિતિ થાય એટલો અવરોધ આપણે અહીંયા નક્કી કરવાનો છે. ઈ થઈ ગયો, ફાઇન. હવે 4 અવરોધ છે અને સંતુલન પરિસ્થિતિએ શું કરી શકાય તો કે આ બે અવરોધનો ગુણોત્તર અને આ બે અવરોધનો ગુણોત્તર હંમેશા સમાન થાય. ફરી એકવાર, આ બે અવરોધનો ગુણોત્તર સંતુલન પરિસ્થિતિ, વિસ્ટનબ્રિજનો સિદ્ધાંત પ્રમાણે સંતુલન પરિસ્થિતિએ આ બાજુના પરિપથ છે એમના બેયનો ગુણોત્તર આ બેયના ગુણોત્તર જેટલો થાય, અથવા આ બેયનો ગુણોત્તર અને આ બેયનો ગુણોત્તર સરખો થાય. અત્યારે આપણે આ બે લઈએ કે આ બેયનો ગુણોત્તર અને આ બેયનો ગુણોત્તર સરખો થાય, એટલે કે સંતુલન પરિસ્થિતિએ R2/R4, સંતુલન પરિસ્થિતિએ R2/R4 = R1/R3. આપણે જ લખ્યું. જો સમતોલન પરિસ્થિતિમાં શું થાય તો કે R2/R4 = R1/R3, મતલબ R1/R3, રાઈટ. એ સરખું થાય. એમાંથી આપણે ગોતવાનું શું, અજ્ઞાત અવરોધ કયો છે, અનનોન રેઝિસ્ટન્સ કયો છે તો કે R2, તો કે R2 ગોતવાનું છે. તો R2 ને કરતા બનાવો, R2 ને કરતા બનાવો એટલે R4 છે એ ક્યાં જાય, સામે અંશમાં જતો રહે, એટલે R2 = તો કે R4 × R1/R3, રાઈટ. તો આ રીતે આપણને અજ્ઞાત અવરોધ મળતો હોય છે. એકદમ સિમ્પલી. આ તમે ઓલરેડી પ્રેક્ટિકલ આવે છે તમારા ફિઝિક્સમાં, થિયરીમાં પણ ભણી ગયા છો. અહીંયા આગળ આપણે અવરોધની વાત છે તો અજ્ઞાત અવરોધ કઈ રીતે માપવો તો કે આ રીતે વિસ્ટર્ન બ્રિજની મદદથી શોધી શકાય છે, રાઈટ. આ સિવાય એક સૂત્ર જે આપણે ઓલરેડી કરી ગયા છે, અહીંયા આગળ પાછું આવ્યું છે એટલે હું ખાલી રિવાઇઝ કરાવું છું કે વાહકતા, આમ તો આ વિશિષ્ટ વાહકતા કહેતા કપ્પા K = G*/R. G* શું છે તો કે કોષ અચળાંક અને R એટલે અવરોધ, રાઈટ. તો વાહકતા K = G*/R એટલે કે કોષ અચળાંક R. અને આવી રીતે જ્યારે અવરોધ ને વાહકતાની વાત ચાલતી હોય, બીજું કે માની લો કે હું એક જ પ્રકારના દ્રાવણો લઉં, એક જ બે ત્રણ બીકર લીધા, એમાંથી મેં દ્રાવક સરખું ભર્યું, એનું કદ સરખું ભર્યું, એમાં દ્રાવ્ય હું એક જ પ્રકારનો ઉમેરું, મતલબ બધામાં સપોઝ NaCl ઉમેરું છું, પણ NaCl નું પ્રમાણ જુદું જુદું ઉમેરું. 3 બીકર લઉં, એમાં 1 લીટર પાણી લઉં, બધામાં NaCl નાખું, પણ એકમાં થોડો વધારે NaCl નાખું, એકમાં થોડો ઓછો નાખું, ત્રીજામાં એના કરતાં ઓછો નાખું, અને પછી હું વાહકતા મૂકું, બધા દ્રાવણની વાહકતા સરખી થાય તો કે નો થાય. તો કે આવી રીતે એની સાંદ્રતા, એની વાહકતા છે એની સાંદ્રતા ઉપર અસર કરે. સાંદ્રતા ઉપર અસર કરે એટલે કે એમાં રહેલા આયનોની સંખ્યા ઉપર અસર કરે, એમાં રહેલા આયનોના કદ ઉપર અસર કરે, અને એટલે એમની વાહકતા માપવી હોય તો એના માટે એક વધારાનું પદ ઉમેર્યું છે, વધારાની એક વસ્તુ ગોઈતી છે, જેને કહેવાય મોલર વાહકતા, મોલાર કન્ડક્ટિવિટી કહેવાય છે. મોલર વાહકતા અથવા મોલાર કન્ડક્ટિવિટી એટલે શું તો કે એને કેપિટલ લેમ્બડા m વડે દર્શાવાય. આ જે છે એને શું વંચાશે, લેમ્બડા m. વળી પાછો પ્રશ્ન છે કે સર લેમ્બડા તો આપણે આ કરતા હતા, ઈ સ્મોલ લેમ્બડા છે, અને આ જે છે એને કેપિટલ લેમ્બડા તરીકે ઓળખવામાં આવે છે. તો મોલાર વાહકતા એટલે કે મોલાર કન્ડક્ટિવિટી એને લેમ્બડા m વડે દર્શાવાય. એનું સૂત્ર હું ડાયરેક્ટ અહીંયા કહું છું, લેમ્બડા m = K × 1000/C. એટલું યાદ રાખવાનું છે, લેમ્બડા m = K × 1000/C. શું આ બધું તો કે લેમ્બડા m એટલે તો કે મોલર વાહકતા, K એટલે કપ્પા K વિશિષ્ટ વાહકતા, * 1000 એટલે આપણે એનો તમે જોશો, તમે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, ખાલી એકમ ફેરવો છે એટલે 1000 આવશે, અને છેદમાં C એટલે કોન્સન્ટ્રેશન એટલે મોલર વાહકતા, અથવા ત્યાં મોલારિટી પણ મૂકી શકાય, સોરી મોલર સાંદ્રતા, અથવા એને મોલારિટી કહેવાય. C એટલે કોન્સન્ટ્રેશન છે, એટલે કે
સાંદ્રતા. ફરી એકવાર લેમ્ડા m એટલે મોલર વાહકતા, k એટલે વિશિષ્ટ વાહકતા, 1000 એટલે 1000 અને c એટલે સાંદ્રતા મોલારિટીમાં. ગમે ત્યારે મોલર વાહકતા ગોતવાનું થાય આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરશું. અને લેમ્ડા m એટલે કે મોલર વાહકતાનો એકમ શું છે તો કે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. આ જે એકમ છે એ MCQ માટે ખાસ કરીને કામનો છે. લેમ્ડા m એટલે કે મોલર વાહકતાનો એકમ શું તો કે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. આવી જ રીતે તુલ્ય વાહકતા આવશે. આવી જ રીતે તુલ્ય વાહકતા આવશે. તુલ્ય વાહકતાને આપણે શેના વડે દર્શાવી શકીએ તો કે તુલ્ય વાહકતા માટે તમે કહી શકો લેમ્ડા ઇક્વિવેલન્ટ. તુલ્ય વાહકતા એટલે લેમ્ડા ઇક્વિવેલન્ટ. એનું સૂત્ર શું થશે તો કે એનું સૂત્ર થશે k * 1000 / n. શું n તો કે કાઈ નથી, જો લેમ્ડા m ની બદલે લેમ્ડા ઇક્વિવેલન્ટ છે એટલે આને મોલર વાહકતા કહેવાય અને તુલ્ય વાહકતા કહેવાય. k as it is 1000 as it is, c હતું. c એટલે સાંદ્રતા. અહીંયા સાંદ્રતા છે પણ ઈ શેમાં તો કે સાંદ્રતા છે ઈ મોલારિટીમાં છે. અહીંયા n એટલે નોર્માલિટી, મતલબ સાંદ્રતા જ છે પણ શેમાં છે તો કે નોર્માલિટીમાં છે. આ તો તમને પહેલું ચેપ્ટર પહેલા સેમેસ્ટરનું યાદ હોય તો આપણે ઓલરેડી નોર્માલિટી મોલારિટી ફેર શું હતો તો કે નોર્માલિટીના સૂત્રમાં અણુભાર આવે અને નોર્માલિટીના સૂત્રમાં તુલ્યભાર આવે અને મોલારિટીના સૂત્રમાં અણુભાર આવે. એટલે આ મોલારિટી છે, આ નોર્માલિટી એટલે તુલ્યભાર આવતો એટલે તુલ્ય વાહકતા કહેવાય. એટલે જ્યાં જ્યાં તુલ્ય વાહકતાની સપોઝ કોઈ જગ્યાએ જરૂર પડે તો એનું સૂત્ર આવું થશે લેમ્ડા ઇક્વિવેલન્ટ k * 1000 / n. સાંદ્રતા c જ છે પણ ઇન્સ્ટેડ ઓફ મોલારિટી વિલ યુઝ નોર્માલિટી, રાઈટ? અને એમનો એકમ શું થશે તો કે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ ની બદલે શું થશે પ્રતિ તુલ્ય. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર તુલ્ય એવો એમનો એકમ થશે, રાઈટ? તો આ થઈ ગઈ મોલર વાહકતા અને તુલ્ય વાહકતા. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 4 એટલે કે કોયડો 3.4. આપણે આગળની જે થિયરી કરી એનો જ અહીંયા યુઝ છે. એમાં એક રકમ આપી છે કે 0.1 મોલર KCl નો દ્રાવણ ભરેલો કોષ. 0.1 મોલર KCl નું દ્રાવણ ભરેલો કોષ. એમનો અવરોધ 100 ઓહ્મ છે. 0.1 મોલર નું દ્રાવણ ભર્યું છે KCl નું તો એ કોષનો અવરોધ કેટલો છે 100 ઓહ્મ છે. ઈ જ કોષને તે જ કોષને 0.02 મોલર KCl દ્રાવણ વડે ભરીએ. ઈ જ કોષ છે પણ એમાં 0.1 ને બદલે 0.02 મોલર દ્રાવણ ભરીએ તો કે તો અવરોધ 520 ઓહ્મ છે. 0.1 ભર્યું છે ત્યારે અવરોધ 100 ઓહ્મ છે. 0.02 મોલર ભર્યું છે તો અવરોધ 520 ઓહ્મ છે. તો આ 0.02 વાળું જે દ્રાવણ વાળો કોષ છે ઈ દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા બે ગણવાની છે. વાહકતા અને મોલર વાહકતા. વધારાનો ડેટા આપ્યો છે કે 0.1 મોલર KCl ની વાહકતા આપી છે 1.29. ઈ નહીં નો થાય કારણ કે દ્રાવણ બદલે એમ આપણે આગળ ભણી ગયા સાંદ્રતા બદલે તો વાહકતા બદલે. કારણ કે 0.1 હતું તો વાહકતા આટલી છે, 0.02 થશે તો વાહકતા બદલશે. ઈ જ ગોતવાની છે, રાઈટ? અચ્છા, હવે કોષ ઈનો ઈ રાખ્યો છે ને આપણે તો સૌથી પહેલા 0.1 વાળાનું જેટલું આપ્યું છે ને એનો ઉપયોગ કરીને શું મળશે તો કે કોષ અચળાંક મળે. હમણાં આપણે આગળ સૂત્ર લીધું એ પ્રમાણે કોષ અચળાંક G* = વાહકતા ગુણ્યા અવરોધ. વાહકતા કેટલી પહેલા 1.1 મોલ વાળાની ચર્ચા કરીએ, રાઈટ? તો કોષ અચળાંક G* વાહકતા કેટલી આપી છે તો કે 1.29 સિમેન્સ પર મીટર અને અવરોધ કેટલો આપ્યો છે તો કે 100 ઓહ્મ આપ્યો છે. તો આ જે 0.1 મોલર વાળો કોષ છે એના માટે G* = વાહકતા ગુણ્યા અવરોધ એનું કિંમતો મૂકી એટલે આવીશું 129 પર મીટર, રાઈટ? અને એમને સાદું રૂપ આપતા 1.29 પ્રતિ સેન્ટીમીટર આ એમનો કોષ અચળાંકનું મૂલ્ય મળે છે, રાઈટ? 129 તો મીટરમાં અને 1.29 તો સેન્ટીમીટર ઇન્વર્સમાં, રાઈટ? એટલે આ કોષ અચળાંક. હવે ઈ જ કોષ આરે જોઈડું હતું પણ એમાં આપણે 0.02 વાળું દ્રાવણ બદલાવ્યું છે. કોષ એઝ ઇટ ઇઝ રાખેલો. કોષ અચળાંક એટલો ને એટલો રહેશે. કોષ અચળાંકનો ઉપયોગ આપણે 0.2 માટે કરીએ. ગેટિંગ મી ઓન? 0.1 વાળું આપ્યું છે એનો ઉપયોગ કરીને આપણે કોષ અચળાંક ગોતી લીધો અને એને ઈ કોષ અચળાંકનો ઉપયોગ કરીને આપણે 0.02 વાળા માટે ચર્ચા કરશું. ફાઇન. તો 0.02 માટે વાહકતા એનું સૂત્ર છે વાહકતા કેટલું તો કે કોષ અચળાંકના છેદમાં અવરોધ. આ બધા સૂત્રો જો આપણે આગળ મેળવી ગયા છે. એવું લાગે તો એકવાર વિડિયો રિવાઇઝ કરીને જોઈ લેજો અથવા આપણે નોટ્સ બનાવી છે એમાં ચેક કરી શકશો. તો 0.02 મોલર દ્રાવણની વાહકતા એટલે કેટલું થશે તો કે કોષ અચળાંકના છેદમાં અવરોધ. તો કે 0.02 માટે ક્યાં કોષ અચળાંક આપ્યો છે તો કે કાઈ વાંધો નહીં 0.1 વાળાનો કોષ અચળાંક ગોઈતો ને કોષ તો એની રાખ્યો છે આપણે કારણ કે લંબાઈ આડછેદનું ક્ષેત્રફળ તો બધું આપણે એની રાખ્યું છે. મતલબ કોષ અચળાંક કોમન આવશે તો ઈ કોષ અચળાંકની કિંમત જે આપણે ગોઈતી છે 1.29 પ્રતિ સેન્ટીમીટર અથવા 129 પ્રતિ મીટર ઈ રાખી અને અવરોધ કેટલો છે એમના માટે તો કે એમના માટે અવરોધ છે 520, રાઈટ?
0.02 માટે અવરોધ કેટલો છે તો કે 520. ફરી એકવાર 0.1 માટે કેટલો છે તો કે 100. આ 0.1 વાળું આપ્યું હતું એના ઉપરથી એમનો કોષ અચળાંક ગોઈતો, એ કોષ અચળાંકનો ઉપયોગ આમાં કર્યો અને વાહકતા એટલે કોષ અચળાંકના છેદમાં અવરોધ એટલે કે G સ્ટાર અપોન R. G સ્ટાર આપણે ગોઈતું 129 પર મીટર અને એનો R છે 520 ઓહ્મ. એનું સાદું રૂપ આપશો એટલે આવશે 0.248 સિમેન્સ પર મીટર અથવા તો 0.248 × 10 - 2 સિમેન્સ પર સેન્ટીમીટર. રાઈટ? હાલો વાહકતા મળી ગઈ. એક વાહકતા ગોતવાની હતી, વાહકતા મળી ગઈ. બીજું શું ગોતવાનું છે તો કે મોલર વાહકતા. મોલર વાહકતાનું સૂત્ર આપણે હમણાં જ કહ્યું. શું સૂત્ર છે મોલર વાહકતા એટલે તો કે મોલર વાહકતા લેમ્ડા m = k × 1000/c. લેમ્ડા m એટલે મોલર વાહકતા, k એટલે વિશિષ્ટ વાહકતા અથવા વાહકતા, 1000 એટલે 1000 અને c એટલે સાંદ્રતા મોલારિટીમાં. ઓકે, કિંમતો મૂકીએ. લેમ્ડા m ગોતવાનું છે, k એટલે વાહકતા કેટલી ગોઈતી તો કે 0.248 એટલે 0.248 સિમેન્સ પર મીટર છે. આપણે સેન્ટીમીટરમાં મૂકવું હોય તો 10 - 2 ઘાત. આ શું છે વાહકતાનું મૂલ્ય છે k નું. ઓકે, * 1000 as it is અને c એટલે સાંદ્રતા. સાંદ્રતા કેટલી તો કે 0.02 વાળા તો 0.02. ફરી એકવાર કહો, આ મીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે. ઓકે, કિંમતમાં સાદું રૂપ આપશો એટલે આવશે 124 સિમેન્સ પર સેન્ટીમીટર સ્ક્વેર. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. જો ઓલી કિંમત મૂકી હોત ને તો સિમેન્સ મીટર સ્ક્વેર વાળું આવે. તમારી ટેક્સ્ટ બુકમાં બે વેલ્યુ વાળી ગોઈતું હશે, આઈ ગોઈતું હશે ને ઓલી ગોઈતું હશે. તો સિમ્પલ કાંઈ નથી કરવાનું, એમાં સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે ઓટોમેટિક આનો જવાબ આવતો રહેશે. ઓકે, બીજું અહીંયા આપણને કીધું નથી મીટરમાં ગોતો સેન્ટીમીટરમાં, તો ડાયરેક્ટ આપણે આવી રીતે ગોતીએ તો પણ ચાલશે. ફરી એકવાર કહું, 0.1 મોલર દ્રાવણ લીધું હતું એક કોષમાં, એનો અવરોધ 100 ઓહ્મ હતું. ઈ ને ઈ કોષમાં 0.02 વાળું દ્રાવણ લઈ તો એનો અવરોધ આપ્યો છે. હવે 0.02 માટે વાહકતા મોલર વાહકતા ગોતવી હતી. 0.1 વાળા માટે આપણે વાહકતા આપી હતી, તો 0.1 વાળાનો ઉપયોગ કરી અને કોષ અચળાંક ગોઈતો. ઈ કોષ અચળાંકની કિંમત મૂકી 0.02 માટે વાહકતા ગોઈતી અને ઈ વાહકતા ઉપરથી આપણે મોલર વાહકતા ગોતી શકીએ છીએ. રાઈટ? ખાસ ગણજો, ટેક્સ્ટ બુકમાં દાખલો આપ્યો છે એમાં કન્ફ્યુઝ ના થતા, કારણ કે એમાં એકમ જોજો ખાસ. સાંદ્રતા 0.02 ની બદલે કંઈક બીજી લખી હશે 20 ને એવું, તો તમને થાય ઈ સાંદ્રતા આપી જ નથી, કાંઈ નથી, એનો એકમ બદલાયો છે, મીટર ક્યુબ વાળા એકમમાં મૂક્યું છે. બરાબર છે? એટલે ખાસ જોજો, દાખલો મોટો છે. આપણને તો વાહકતા મોલર વાહકતા કીધું હતું, કયા એકમમાં એવું કીધું નથી, આપણે એક એકમમાં ગોતી નાખી. ફાઇન, ચાલશે. રાઈટ? વધારે ગોતવું હોય ઈ જ પ્રમાણે તો તમે એમાં જોશો કે તમને એમાં એકમ બદલાવેલા છે, એટલે આંકડાઓ ખાલી પોઈન્ટમાં બદલશે, બીજું કંઈ એમાં ફેર પડતો નથી. રાઈટ? ધીમે ધીમે આપણું વિદ્યુત રસાયણ વેગ પકડતું જાય છે, આપણે આગળ ચાલતા જઈએ છીએ. આગળ સુધી આપણે ઘણો બધો અભ્યાસ કરી ગયા. છેલ્લે મોલર વાહકતા છે એમનો અભ્યાસ પણ આપણે કર્યો. રાઈટ? આજે હવે આપણે આગળ ભણવાનું છે, એમાં એક ઉદાહરણ કરવાનું છે અને પછી સાંદ્રતાની સાથે વાહકતામાં ફેરફાર શું થાય છે એની ચર્ચા કરશું. સૌથી પહેલા તો અત્યાર સુધીનો જો આ ફરી એકવાર કહું કે આ લેક્ચર છે ઈ કનેક્ટેડ છે, એટલે આગલા લેક્ચર જો ક્લિયર હશે, એની સૂત્ર એના જે ફોર્મ્યુલાસ બધા ક્લિયર હશે તો દાખલાઓ આવડશે, તો આગળ ક્યાંક ઉપયોગ કરશો એ ખબર પડશે. રાઈટ? એટલે આગલું બધું એકવાર રિવાઇઝ કરતા જજો અને ખાસ એકવારમાં જો ક્યાંક અચકાતા હોય, ક્યાંક તકલીફ થતી હોય તો વિડીયો બીજી વાર જોજો. આપણા માટે ફેસિલિટી અવેલેબલ છે. કદાચ લાઈવ લેક્ચર હોય તો બીજી વાર ન લઈ શકાય, પણ વિડીયો તો તમે ધારો એની વાર જોઈ શકો. એટલે ખાસ ફંડા બધા બેઝિક્સ છે એ ક્લિયર રાખજો તો વધારે મજા આવશે. રાઈટ? અહીંયા આગળ આપણને દાખલો આપ્યો છે ઉદાહરણ 5મો, એટલે કે ટેક્સ્ટ બુકનો કોયડો 3.5. 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભ. 1 સેન્ટીમીટરનો વ્યાસ આપ્યો છે, 50 સેન્ટીમીટરની લંબાઈ આપી છે, એનો એક સ્તંભ છે. એમાંના 0.05 મોલર NaOH દ્રાવણનો અવરોધ, એટલે દ્રાવણની સાંદ્રતા આપી છે કેટલી તો કે 0.05 મોલર. એનો અવરોધ આપ્યો છે કેટલો તો કે 5.55 × 10³ ઓહ્મ. તો એની અવરોધકતા, એની વાહકતા અને એની મોલર વાહકતા, એ ત્રણ વસ્તુ ગણવાની છે. અવરોધકતા, વાહકતા, મોલર વાહકતા. ફાઇન. સૌથી પહેલા આપણે શું કીધું તો કે આડછેદનું ક્ષેત્રફળ કીધું, કારણ કે આ બધા સૂત્રમાં છે એનો ઉપયોગ અવરોધના સૂત્રમાં એનો ઉપયોગ આવે. આગળ ઓલરેડી અવરોધનું સૂત્ર કરી ગયા. રાઈટ? તો સૌથી પહેલા આડછેદનું ક્ષેત્રફળ a, એનું સૂત્ર શું થાય તો કે πr². ઓકે, ક્યાંથી ખબર પડી તો કે અહીંયા આપણને સ્તંભની ઊંચાઈ ને વ્યાસ બે આપ્યું છે, લંબાઈ ને વ્યાસ, અને સ્તંભ એવું કીધું છે, એટલે આપણે a = πr². આડછેદના ક્ષેત્રફળનું સૂત્ર, કિંમત મૂકી π એટલે 3.14 as it is. r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા તો એ નથી પણ વ્યાસ આપ્યો છે 1 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી થાય તો કે એની અડધી એટલે કે 0.5
સેન્ટીમીટર, રાઈટ? એટલે પાઈ મૂક્યું 3.14, r મૂક્યું 0.5 એનો સ્ક્વેર, એટલે ઈ આખું મળ્યું આપણને 0.785 × 10⁻⁴ મીટર સ્ક્વેર. કદાચ આ ગણતરી કરો ને આટલું ન પણ આવે, કારણ કે આ મીટર સ્ક્વેરમાં ફેરવું છે. અહીંયા જે મેં કિંમત મૂકી હતી સેન્ટીમીટરમાં મૂકી હતી, ઓકે? એટલે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કર્યું છે. ખાસ આવા દાખલાઓમાં ક્યાંક જો ડેટાઓ આગળ પાછળ પોઈન્ટ અથવા ઘાતની ભૂલ આવતી હોય, અથવા તમારે આવે એ પ્રમાણે અલગ આવતી હોય, તો બાજુમાં એકમ જોવો, આપણે ક્યાંક કન્વર્ટ કરેલું હશે, રાઈટ? તો સૌથી પહેલા આપણે શું ગોઈતું હતું કે 8 છેદનું ક્ષેત્રફળ, પાઈ r સ્ક્વેર સૂત્ર ઉપરથી પાઈ ની કિંમત મૂકી, r ની કિંમત મૂકી, સાદું રૂપ આવ્યું, રાઈટ? હવે એ લખ્યું છે આપણે લંબાઈ આપ્યું છે 50 સેન્ટીમીટર, એને પણ આપણે શું કીધું હતું કે મીટરમાં કન્વર્ટ કર્યું, કારણ કે આપણે આ મીટરમાં કીધું હતું, તો આ પણ શેમાં હોવું જોઈએ? મીટરમાં. ખાસ કરીને દાખલો ગણતી વખતે આ ખાસ મુદ્દો, આની પહેલાના એક ચેપ્ટરમાં આપણે કીધું હતું કે જે તમે એક જ સૂત્રમાં કિંમતો મૂકો એ બધા એક જ ડાયમેન્શનમાં હોવા જોઈએ, બરાબર છે? 1 મીટરમાં મૂકો ને 1 સેન્ટીમીટરમાં મૂકો ને પછી સાદું રૂપ નથી દેવાનું, ખાલી જોઈને દેવાનું છે, રાઈટ? ઓકે, તો એ થઈ ગયું. હવે આપણે અવરોધ ગોતવાનું છે, તો r ને આપણે કરતા બનાવ્યો, એટલે સોરી r નું સૂત્ર લખ્યું અવરોધનું, r = ρ × L/A. પણ આપણે અવરોધ નથી, આપણે શું ગોતવાનું કીધું છે? અવરોધકતા ગોતવાનું કીધું છે. અને અવરોધકતા ગોતવાનું છે તો આમાંથી ρ એટલે અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ આપણે કહેતા હતા, રાઈટ? તો ρ ને કરતા બનાવી દીધું તો શું આવી ગયું? તો r × A/L. તો r × A/L એવું સૂત્ર મૂક્યું. કિંમતો કઈ કઈ છે આપણી પાસે? તો કે ઓલમોસ્ટ બધી જ કિંમતો છે આપણી પાસે. ઓકે, હા, ઓલરેડી બધી જ કિંમતો આપી છે. r એટલે અવરોધ કેટલો આપ્યો છે? તો 5.55 અને 10⁻³ ઓહમ. એ કેટલું ગોતી એવા? તો કે સમથિંગ × 10⁻⁴ મીટર સ્ક્વેર. એમાંથી જો આપણે આ મીટર સ્ક્વેર કાઢી નાખ્યું છે, બરાબર? મીટર સ્ક્વેર કાઢી નાખ્યું છે, મીટર એટલે 10⁻², અને સ્ક્વેર એટલે 10⁻⁴. ઓકે, એટલે આ કાઢી નાખું 10, એટલે આ શેમાં કન્વર્ટ થઈ જાય? સેન્ટીમીટર. તો 0.785 અને છેદમાં શું મૂકવાનું? તો L એ 50 સેન્ટીમીટર. અહીંયા આ સેન્ટીમીટરમાં મૂક્યું તો આ સેન્ટીમીટરમાં મૂકવાનું, આ મીટરમાં મૂકો તો આ મીટરમાં, ટૂંકમાં એક એકમ ગમે એમાં મૂકો, ડઝન મીટર કોઈ વાંધો નથી. પણ મીટરમાં મૂકો તો 2 મીટરમાં, સેન્ટીમાં મૂકો તો 2 સેન્ટીમાં, રાઈટ? તો 5.55 10⁻³ ઓહમ, 0.785 સેન્ટીમીટર સ્ક્વેર, અને છેદમાં 50 સેન્ટીમીટર. સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટી ગયા, એટલે ઉપર 1 સેન્ટીમીટર નાનું ઓહમ કીધું, એટલે આમનો એકમ આવશે કેટલું? તો કે ઓહમ * સેન્ટીમીટર. અને આમનું સાદું રૂપ શું આવશે? તો કે એ આવશે 87.135. એ શું મળ્યું આપણને? ρ એટલે કે અવરોધકતા. ફાઇન, પહેલી વસ્તુ મળી. ફરી એકવાર કે સર અમને કેમ ખબર પડે ડાયરેક્ટ એ ગોતવાનું? કાઈ વાંધો નહીં, ન ખબર પડે. પહેલા સૂત્ર વિચારો, r = ρ × L/A. ρ ને કરતા બનાવવાનું શું આવશે? r × A/L. તો પહેલા શું ગોતવું પડશે? તો કે a ની જરૂર પડશે, અને a ની જરૂર પડી એટલે આપણે પહેલા a ફાઇન્ડ કર્યો છે. ક્લિયર? ડન. બીજું આપણે ગોતવું છે શું? તો કે વાહકતા. વાહકતા તરીકે હંમેશા વિશિષ્ટ વાહકતા જ આપણે ગોતીએ છીએ. એવું ટેક્સ્ટ બુકમાં લખ્યું છે કે વાહકતાને હવે આપણે વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખીએ છીએ. એટલે વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા k. વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા k. એનું સૂત્ર શું? તો કે 1/ρ. 1 અને ρ તો આપણે ઉપર ગોત્યું છે એટલે 87.135. એમનો એકમ શું હતો? કપ્પા k નો સિમેન્સ પર સેન્ટીમીટર. ઓકે, આ મીટરમાં ગોત્યું હતો, સિમેન્સ પર મીટર પર હતો, રાઈટ? તો કપ્પા k એટલે 1/87.135 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે આમનું સાદું રૂપ આપશો એટલે આવશે 0.01148 સિમેન્સ પર સેન્ટીમીટર. સો આ મળી ગયું આપણને શું? તો કે વાહકતા. બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ શું ગોતવી છે? તો કે મોલર વાહકતા. મોલર વાહકતાનું સૂત્ર શું લખ્યું છે? તો કે મોલર વાહકતા λm = k × 1000/c. મોલર વાહકતા λm = k × 1000/c. λm = k × 1000/c. k શું છે? તો કે 0.01148 × 1000/c. c એટલે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં. આપી છે કેટલી? 0.05. 0.05. પછી શું કરવું? સાદું રૂપ આપી કેલ્સી થી. અને જો મારી જેમ તમે આમ તમારે લખેલું છે, તમને ડાયરેક્ટ આવડે કે આનું સાદું રૂપ 229.6 થાય. તમારે ડાયરેક્ટ લખવાનું નથી. આપણે શું કરવાનું છે? તો કે લખવાનું, સૂત્ર જોવાનું, કિંમત મૂકવાની, જાતે સાદું રૂપ આપવાનું, પછી જોવાનું. સમજાય છે? જોઈને મૂકવાનું થતું નથી. ફાઇન, તો નહીં જ મૂકો, પણ છતાં હું કહી દઉં. લેમડા k × 1000/c, k ની વેલ્યુ 1000 ની વેલ્યુ 1000. c એટલે 229.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. ત્રણ વસ્તુ ગોતવાની, ત્રણ વસ્તુ મળી ગઈ, 3 માર્ક મળી ગયા. પૂરું. ફાઇન, વેરી ગુડ. ચલો, તો આ થઈ ગયો એક દાખલો. આપણે આગળ જે કોન્સેપ્ટ કરી ગયા હતા એને રિલેટેડ. ડન. હવે નેક્સ્ટ થિયરી છે, મસ્ત થિયરી છે, મજા આવે એવી થિયરી છે. વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ.
વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ એટલે ફેરફાર. ઓકે, the change in the concentration, change in the conductance and molar conductivity and molar conductivity with reference to concentration. સાંદ્રતામાં ફેરફાર કરો તો એની વાહકતા અને મોલર વાહકતામાં શું ફેરફાર થાય એની ચર્ચા કરવાની છે. આમાંય પાછી આપણે જે જૂના સૂત્રો અવરોધના અને વાહકતાના ભણી ગયા પાછા આવશે અંદર, બરાબર. એમાં આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ કારણ કે આપણે ઓલરેડી કરી ગયા છે. અહીંયા ખાલી આપણે ચેન્જ કરવો છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, વિદ્યુત વિભાજ્યની એ ડેફિનેશન આપણે આપી ગયા છે. જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે અને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કીધું. એમાં નિર્બળ અને પ્રબળ એટલે જેમાં આયનીકરણ ઓછું થયું હોય તો એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય થયું, જેમાં આયનીકરણ વધુ થયું હોય તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય થયું. રાઈટ. તો નિર્બળ હોય કે પ્રબળ હોય એમાં સાંદ્રતા ઘટાડશો તો વાહકતા, તો કે સાંદ્રતા ઘટશે એટલે વાહકતા ઘટશે. સાંદ્રતા ઘટશે એટલે વાહકતા ઘટશે. આ કોન્સેપ્ટ કેવી રીતે યાદ રાખવાનો છે? તો કે આ કોન્સેપ્ટ એવી રીતે યાદ રાખવાનો છે કે ઓલરેડી મંદ દ્રાવણો જ છે અને ઈ મંદ દ્રાવણોની હજી જો સાંદ્રતા ઘટાડીએ, હજી મંદ કરીએ તો એની વાહકતા પણ ઘટે. શું કામ ઘટે? તો કે મંદ દ્રાવણ છે એટલે સમજો ઓલરેડી દાખલા તરીકે આપણે આ એક સમથિંગ દ્રાવણ છે, રાઈટ. તો એમાં આયનો કંઈક હશે અને આયનો છે એના દ્વારા જ વહન થવાનું છે એટલે જ આપણે એને આયનીય વાહકતા કીધું હતું. હવે આમાં સપોઝ હું 12 થી 1 લિટર પાણી એડ કરી દઉં તો કે 12 થી 1 લિટર પાણી એડ કરતો તો આયન તો એટલા ને એટલે રહેશે પણ આયનોને મુક્ત થવા માટે જગ્યા મળી ગઈ. તો એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા તો કે એક તો ઓલરેડી આયનો ઓછા હતા કારણ કે મંદ દ્રાવણ હતું, એમાં હજી પાછા કદ વધાર્યું પણ આયનો વધાર્યા નથી. મતલબ એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા તો કે ઘટી, એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા ઘટી તો જેટલું વહન થવું જોઈએ એટલું વહન થશે નહીં, મતલબ કે વાહકતા પણ ઘટશે. તો નિર્બળ અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સાંદ્રતા ઘટશે તો વાહકતા ઘટશે. ફાઇન. પણ આ જ કોન્સેપ્ટ વિચારવો હોય તો જો સાંદ્ર દ્રાવણો તમે લ્યો, જો સાંદ્ર દ્રાવણ લેવામાં આવે તો કે સાંદ્ર દ્રાવણમાં તમે જો સાંદ્રતા ઘટાડો તો વાહકતા વધે. એમ કે તો કે સાંદ્રતા ઘટાડો, સાંદ્ર દ્રાવણ એટલે ઓલરેડી રોડ છે ને એ આપણું ફરવા માટેની જગ્યા છે અને વાહન છે એની આયનોની સંખ્યા છે. હવે રોડ ઉપર વાહનો ફૂલ થઈ ગયા હોય તો સાંદ્રતા કેવી કહેવાય? વધુ કહેવાય. વાહનોની સાંદ્રતા કેવી કહેવાય? વધુ કહેવાય. તો હવે ઓલરેડી બધા રોડ ઉપર વાહનો ફૂલ છે, સાંદ્રતા મસ્ત છે. હવે એમાં જે કંઈ વાહનો ચાલી શકે છે પણ હવે એમાં માની લો કે આપણે હલનચલન કરવા માટે જગ્યા વધારી દઈએ એટલે કે રોડ છે એ પોળા કરી નાખીએ તો વહન છે તો કે વહન વધારે ઈઝી થઈ જશે, વહન વધારે થશે એટલે કે વાહકતા વધશે. જો મંદ દ્રાવણથી સાંદ્રતા ઘટાડશો તો વાહકતા ઘટશે. પણ સાંદ્ર દ્રાવણ છે, હવે સાંદ્ર દ્રાવણ એટલે કેવું છે? નકર આયનો હશે એટલે ઓલરેડી ટ્રાફિક જામની પરિસ્થિતિ છે. હવે ટ્રાફિક જામની પરિસ્થિતિમાં જો તમે રોડ પોળા કરશો, એમને વધારે તમે કદ આપશો, એમને વિચરણ કરવા માટે જગ્યા આપશો તો પહેલા કેવું થયું? ટ્રાફિક જામ થઈ ગયું, આયનોનું પોતાનું વહન થતું નથી, તો વિદ્યુતનું વહન કરશે નહીં. પણ એમાં તમે હવે વધારાનું દ્રાવક ઉમેર્યું તો આયનોને હલનચલન કરવા માટે તો કે મુક્ત જગ્યા મળી અને આયનોને હલનચલન કરવા માટે જગ્યા મળે છે તો એની વાહકતા પણ વધે છે. ક્લિયર? ફાઇન. આ વાહકતાની વાત છે. હવે આપણે તો કે મોલર વાહકતાની વાત કરીએ. મોલર વાહકતાની વાત આપણે અલગ અલગ કરીએ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. આ તમારી ટેક્સ્ટ બુકમાં આ બે આકૃતિ છે એ એક જ આપી છે, આલેખ. ઓકે, બે કમ્બાઈન આપ્યો છે, મેં ખાલી જુદી પાડીને સમજાવવાનો ટ્રાય કરું છું. ઓકે, સૌથી પહેલા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ફરી એકવાર ડિફરન્સ ક્લિયર કરી દઉં. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? તો કે જેમાંથી વિદ્યુતનું વહન વધુ પ્રમાણમાં થતું હોય એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, જેમાંથી વિદ્યુતનું વહન ઓછા પ્રમાણમાં થતું હોય એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય. આઈ રિપીટ, જેમાંથી વિદ્યુતનું વહન વધુ પ્રમાણમાં થતું હોય એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને જેમાંથી વિદ્યુતનું વહન ઓછા પ્રમાણમાં થતું હોય એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો અહીંયા પહેલો જે ડાયાગ્રામ છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે સમજાવ્યો છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે શેના વિરુદ્ધ છેનો આલેખ? તો કે અહીંયા આપણે આ અક્ષ ઉપર લીધું છે લેમ્ડા m એટલે કે મોલર વાહકતા અને x અક્ષ ઉપર લીધું છે c⁻½ એટલે સાંદ્રતા એનું વર્ગમૂળ, રાઈટ. તો સાંદ્રતાનું વર્ગમૂળ અને મોલર વાહકતા એમનો આલેખ છે. CH3COOH એસિટિક એસિડ છે. એસિટિક એસિડ કેવું કહેવાય? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય એસિડમાં, બરાબર? નિર્બળ એસિડ છે. એવી જ રીતે NH4OH લ્યો તો એ નિર્બળ બેઝ થયું, એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય થયું. ફાઇન. તો અહીંયા આગળ હવે એમનો આલેખ દોર્યો ને તો આપણે સાંદ્રતા ઘટાડતા ગઈએ તો આલેખમાં તમે જોવો તો સાંદ્રતા જેમ જેમ ઘટતી જાય છે ને એમ એમ એની મોલર વાહકતા વધતી જાય છે. સાંદ્રતા આટલી હતી સપોઝ ત્યારે એની મોલર વાહકતા આટલી છે.
તો સાંદ્રતા ઘટાડીને અહીંયા લઈ આવ્યા તો મોલર વાહકતા તો કે મોલર વાહકતા વધી. સાંદ્રતા અહીંયા લઈ આવ્યા તો મોલર વાહકતા તો કે વધી. રાઈટ? સાંદ્રતા જેમ જેમ ઘટાડતા જાવ છો મોલર વાહકતા વધતી જાય છે. અને ખૂબ સાંદ્રતા ઘટાડી નાખો એટલે ખૂબ મંદ કરી નાખો. ખૂબ મંદ કરી નાખો એના માટે શબ્દ વાપર્યો છે અનંત મંદને. અનંત મંદન એટલે ખૂબ મંદ કરી નાખો. અને એટલું બધું મંદ કરી નાખો એટલે કે અનંત મંદન. અને ઈ અનંત મંદને જે મોલર વાહકતા હોય ને, અનંત મંદને મોલર વાહકતાને શું કહેવાય? તો કે એને કહેવાય સીમિત મોલર વાહકતા. શું કહેશું એને? સીમિત મોલર વાહકતા. એને દર્શાવાય λ0m વડે. મોલાર કન્ડક્ટિવિટી એટ ધ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન એટલે અનંત મંદને. મોલાર કન્ડક્ટિવિટી એટ ધ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઇઝ નોન એઝ લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી. સીમિત મોલર વાહકતા તરીકે ઓળખાય છે. એને λ0m તરીકે ઓળખશું. ઓકે, આ ડાયાગ્રામમાં તમે જોવા જાઓ તો આને તમે અનંત મંદન કરતા જતા સાંદ્રતા સાવ ઘટાડી દેવાય ને તો સાંદ્રતા સાવ ઘટાડતા અહીંયા પહોંચો છો. ઘણી બધી ઘટાડી નહીં ત્યારે એની જે મોલર વાહકતાનું મૂલ્ય સપોઝ સાંદ્રતા અહીંયા લઈ લો 0 તો ન થાય કોઈથી. અચ્છા, મંદ કેમ કરશું આપણે? તો કે એમાં દ્રાવક ઉમેરતું જવાનું એટલે મંદ થતું જાય. દાખલા તરીકે તમે 1 લીટર પાણીમાં 5 ગ્રામ NaCl નાખ્યું છે. 1 લીટર પાણીમાં 5 ગ્રામ NaCl નાખ્યો છે તો કંઈક દ્રાવણ છે. હવે એમાં પાછું 1 લીટર પાણી નાખી દઉં તો કે તો એ મંદ થઈ ગયું. પાછું 1 લીટર પાણી નાખી દઉં તો કે તો પાછું મંદ થઈ ગયું. પાછું 1 લીટર પાણી નાખી દઉં તો કે તો પાછું મંદ થઈ ગયું. ધીમે પાણી નાખતા જશો મંદ થતું જશે. પણ હવે એમાં કદાચ હું 100 લીટર પાણી નાખી દઉં તો એ અંદર રહેલો NaCl તો એમનામ હોય કે ના હોય? એટલે 0 નહીં થાય, ટેન્ડ્સ ટુ 0 થશે. 0 થવા તરફ જાય, 0 ના તો અનંત મંદન થઈ ગયું. અને અનંત મંદન જે મોલર વાહકતા છે તમે આલેખ ઉપરથી જોઈ શકો. અનંત મંદન એટલે અહીંયા મોલર વાહકતાનું મૂલ્ય ગોતી શકાતું નથી. કા? તો કે તમે આ આલેખને લંબાવશો તો આ આલેખ તો છે એ y અક્ષને કેવો થશે? તો કે સમાંતર મળશે. અને સમાંતર રેખાઓ એકબીજાને છેદે નહીં. આ આલેખ કેવો થશે? તો કે આ તો સમાંતર થતો જશે. અને સમાંતર રેખાઓ એકબીજાને છેદે નહીં એટલે સમાંતર રેખાઓ ન છેદે એટલે કે આલેખ ઉપરથી નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા ગણી શકાય નહીં. ફરી એકવાર, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ ઉપરથી સીમિત મોલર વાહકતા ગણી શકાશે નહીં. ફાઇન. ઓકે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ચર્ચા કરીએ. સેમ ગ્રાફ લીધો છે. y અક્ષ ઉપર આપણે λm મોલર વાહકતા લીધું છે. x અક્ષ ઉપર આપણે સાંદ્રતાનું વર્ગમૂળ c⁻½ લીધું છે. અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે KCl પોટેશિયમ ક્લોરાઇડ લીધું છે. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો એમાં તમે સાંદ્રતા ઘટાડતા જાઓ તો કે એમાંય મોલર વાહકતા વધે જ છે. પણ આના કરતા થોડોક આમાં વધારો વધુ છે. આમાંય વધ્યું છે. આમાં વધવાનું કારણ શું કીધું મેં? તો કે આયનો છે એમને વહન માટે જગ્યા મળશે. અને આમાં તો કે એમાંય વધે છે અને એમાં ખૂબ વધશે. આમાં વધશે, આમાં ખૂબ વધશે. રાઈટ? તો ધીમે સાંદ્રતા ઘટાડતા જાવ છો, વાહકતા વધતી જાય છે. ઓકે, બીજું એક સૂત્ર છે એના માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે λm = λ0m - a × c⁻². λm એટલે મોલર વાહકતા, λ0m એટલે સીમિત મોલર વાહકતા, a એટલે આડછેદનું ઢાળનું મૂલ્ય. અને ઈ ઢાળનું મૂલ્ય કેમ મળે? તો કે આના ઉપરથી સિમ્પલ તમે અને આવી રીતે ગોતો એટલે ઢાળનું મૂલ્ય મળી જાય. અને આડછેદ જે મળે, સપોઝ આના માટે મારે આ અને આડછેદ લ્યો એટલે આ આડછેદ થયું તો આ જે મૂલ્ય મળ્યું એ શું હોય? આજે હું ડોટ કરું છું આ મૂલ્ય કયું હોય? તો કે ઈ તમે જો અનંત મંદને એટલે અહીંયા સાંદ્રતા સાવ ઘટાડી નાખો એટલે અનંત મંદને મોલર વાહકતાનું મૂલ્ય, અરે ભાઈ એને જ કહેવાય સીમિત મોલર વાહકતા. અનંત મંદને મોલર વાહકતાનું મૂલ્ય એને કહેવાય સીમિત મોલર વાહકતા. ડન? અચ્છા, એ કે સાહેબ આમાં λ0 મળ્યું, આમાં ન મળ્યું. તો કે એમાં ન મળે તો કીધું કારણ કે એ આલેખ છે એ છેદતો નથી, આંતરછેદનું મૂલ્ય મળતું નથી. અને આંતરછેદ ન મળે તો સીમિત મોલર વાહકતા ન મળે. તો બે આલેખ ઉપરથી એટલું તો ફાઇનલ થયું. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આલેખ ઉપરથી મળે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આલેખ ઉપરથી મળે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આલેખ ઉપરથી મળે નહીં. ફાઇન. આ સૂત્ર છે λm = λ0 - a × c⁻² એટલે ઢાળનું મૂલ્ય. આ ઢાળનું મૂલ્ય છે એ તાપમાન ઉપર આધાર રાખે અને જે દ્રાવણ છે એના પ્રકાર ઉપર આધાર રાખે.
ઢાળનું મૂલ્ય છે તાપમાન ઉપર આધાર રાખે, કારણ કે તાપમાન વધશે ઘટશે તેની વાહકતામાં ફેરફાર થશે, અને પ્રકાર ઉપર આધાર રાખે. દાખલા તરીકે KCl NaCl છે તો ઈ 1:1 પ્રકાર કહેવાય. આમાં વીજભારનું પ્રમાણ 1:1 છે, આમાં 1:1 છે. કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો CaCl2 છે તો 1:2 પ્રકારનું થયું. ઓકે, MgSO4 હોય તો 1:1 થયું. અને એક જ પ્રકારના પદાર્થ હોય તો એના માટે એનું મૂલ્ય અચળ હોય, સમાન હોય. એક જ પ્રકારના પદાર્થ માટે એનું મૂલ્ય એટલું ને એટલું રહે, બદલે નહીં. તો આ એક સૂત્ર યાદ રાખવું પડશે. અને આ બે આકૃતિ ઉપરથી એક નક્કી થયું. શું નક્કી થયું? તો કે જો સીમિત મોલર વાહકતા ગોતવી હોય તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ડાયરેક્ટ આલેખ ઉપરથી મળી જાય, પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ ઉપરથી મળે નહીં. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું કરવું પડશે? તો કે એના માટે કોહલરોસનો સ્વતંત્ર આયનોના અભિગમનનો સિદ્ધાંત ભણવો પડશે. શેના માટે ભણવો પડશે? નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ગણવા માટે શું ગોતવું પડશે, શું ભણવું પડશે? કોહલરોસનો સ્વતંત્ર આયનોના અભિગમનનો સિદ્ધાંત, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.